જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વત્સાયાણમ. નમો લોહી સવસાહુણમ. નમો લોહી સવસાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. મપણાસણો. સૌ અપાવપણાસનો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. વૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખું જગત પડગારો સામ સામુ અથડાય, ક્રોધ લોભ મોહમાન અવસ્થિત પર્યાય, શબ્દ ભાવ તન એક પણ વ્યર્થ નહીં, અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં, આમંત્રિક અતિથિ જ અવસ્થાની લેણ દેણ, દીધું તેજ પાછું આવ્યું, પૂર્વે નોતરેલા કહેણ, વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્ર વાંચ, સાપેક્ષ અપેક્ષા જગત લાંચ બુદ્ધિ જાંચ, હું કરું એ અહમથી જગત ઝાડ ખોદ કામ, ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ, ઘાટ બોદા પરા કેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ, નિર્ઘાટ શુદ્ધ પ્રેમ સ્વયં કેન્દ્રે દેહ જ્ઞેય, ઘાટ સંગ ચાહના પૂરગલની ચડ ઉતર, ગાંઠ મનોકામના પૂર્વી પડઘા પ્રત્યુત્તર, મનની ગાંઠ વાસના અણસમજતી ફસામણ, જગત ત્રિયુપાધમાં મોત ભયને ડરામણ, મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય, સ્થૂળ મનથી ઉકલે ત્યારે ભાવ મનથી વીંટળાય, ભાવ મનથી સૂક્ષ્મ શરીર અવસ્થિત ચિત્રામણ, ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મહેરામણ, સ્વયં રમણ કોયડોને બેખુદીની ઇન્દ્રજાળ, પ્રકૃતિથી પુરુષ વશ ભેદી માયા ભંગ જાળ, ધર્મ અર્થ કામ મોક્ષ અક્રમિક યથારથ, મધ્યસ્થ સ્યાદવાદ
જ્ઞાન ક્રિયા પરમ અર્થ જ્ઞાનીની અનંત સિદ્ધિ સામર્થ્ય અનુપમ પોતે તરીને તરાવે વીતરાગ આચરમ પોતે તરીને તરાવે વીતરાગ આચરમ વીતરાગ આચરમ. જય સચ્ચિદાનંદ. જય શ્રી જય પ્રકાશ પાડ્યો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સમજાવો બહુ જય સરસ સરસ છે, બહુ સરસ છે. રાગ પણ આ સરસ. જગત જી 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 આ જગત એટલે આંખેથી બહાર દેખાય છે ઈ એક જગત, અને એક જગત જે આપણું આ પોતાનું છે તે ઈ બેવ એનું કોમ્બિનેશન છે કે એટલે આની અંદર જે છે એવું જ બારે આવવાનું છે. આની અંદર જે ભરેલું એવા જ બધા રૂપકો બારે આપણને અથડાવાના છે. એટલે કે પડઘા રૂપ છે. પેલા અંદર જે કાંઈ બધું ભરેલું અત્યારના પડઘા સ્વરૂપે બારેથી સંયોગના હિસાબે આપણને ભેગું થાય છે. પણ ત્યારે હવે અત્યારના નવી સમજણથી આ બધું હવે ગમતું નથી. આ બધું થયું છે શેના લીધે? ક્રોધ, લોભ, મોહ, માન એ બધા પર્યાયોની અંદર પોતે અવસ્થિત થયેલો, એટલે એ અવસ્થિતના ફળ રૂપે અત્યારે આ વ્યવસ્થિત આપણને એ બધા પડઘા રિટર્ન આપે છે. એ જ્યારે રિટર્ન આપે છે ત્યારે એને હવે જમા કરી લેવા જેવા છે. હવે વધુ પડઘા પાડવા જેવા છે નહીં. આપણે એક પણ શબ્દ બોલ્યા હોઈએ અથવા કોઈ પણ ભાવ કર્યા હોઈએ એની અંદર તન્મય થઈ જાય કે આ મને થયું, તો એ કોઈ વ્યર્થ જતું નથી. એનું રીપેમેન્ટ આવે આવે અને આવે. અવસ્થિત લહેરના મેળવણે જામે દહીં. જેમ દૂધની અંદર મેળવણ નાખી દો તો સવારે દહીં બની જાય છે, એવી રીતે અવસ્થિતના લહેરની અંદર હું પણાનું મેળવણ નાખી દીધું હતું એટલે આ વ્યવસ્થિત આપણને અત્યારના મળી રહ્યું છે. આમંત્રિક અતિથિ અવસ્થાની લેણ દેણ. અવસ્થાની લેણ દેણ એટલે કે અવસ્થા જે કોઈ પણ આપણી સામે આવે છે તે કાયમની નથી. આપણી આ અવસ્થા પણ કાયમની નથી, એક ટાઈમ ફ્રેમ લઈને આવેલું છે. તો જે બી અવસ્થા આપણી સામે આવે છે એનું આમંત્રણ આપણે પેલા આપેલું એ જ આપણી સામે આવી રહેલું છે. અને આપણે જેવું આપેલું, જે ભાવે આપેલું એવું જ આપણને પાછું આવેલું. આપણે પેલા એ લોકોને ઇન્વિટેશન આપેલું, પૂર્વે નોતરેલા કહેણ, એટલે કે તમે આવજો, આપણે મળશું એવી રીતના. વ્યવહારે પરીક્ષા નિમંત્રેલા પત્રમાં જ. અત્યારના જે કંઈ બહાર થઈ રહ્યું છે એ એક્ઝામ સ્વરૂપે છે. વ્યવહાર જે થઈ રહ્યો છે એ એક્ઝામ સ્વરૂપે છે કે આપણે કેવા કેવા કાર્ય કરેલા કે આપણને આવી અત્યારના પરીક્ષા આવી રહી છે, ગમતા કે અણગમતા. તો જે આપણે કરેલું એ જ આપણી પાસે આવી રહ્યું છે. સાપેક્ષ અપેક્ષા એટલે કે દરેક વ્યક્તિ જે હોય જ્ઞાન પ્રાપ્ત ન થયું હોય તો એને એક અપેક્ષા હોય. એટલે કે આ જગત જે છે સાપેક્ષ છે, જેવું આપે એવું વિચારે કે મને પાછું મળે. પણ આ જ્ઞાન પછી હવે કશું એવું રહેતું નથી. જગત લાંચ એટલે કે ક્યાંક મને મળી જાય, મને કંઈક મળી જાય. અને બુદ્ધિ જાંચ એટલે કે પોતાની બુદ્ધિથી જ ચલાવવા જાય છે. જ્ઞાની જે છે એ સંસારને અબુધ થઈને નીકળી જાય. આની અંદર હું કરું જે અહમ જે ઊભું થાય છે એને લીધે જગત ઝાડ એટલે કે આ જે મનુષ્ય રૂપી ઝાડ જે છે એની અંદર ખોદકામ થાય છે, એટલે કે નવું બીજ વવાઈ જાય છે. એને લીધે નવો જન્મ મળતો રહે છે. પણ દાદા ભગવાનની કૃપાથી હવે આપણું એ બધું બંધ થઈ ગયું. ત્રિકરણ મમત્વથી લોઢા ઉપર જંગ જામ એટલે કે આ મન વચન કાયા હું જ છું, મારું જ છે, એ મમત્વથી આત્મા ઉપર આવરણ આવી જાય છે. ઘાટ બોધા પરાકેન્દ્રી જગત સોદા શરતી સ્નેહ. આ જગત જે ઊભું છે એ શરત સાથે ઊભું છે કે તમે મને આમ આપશો તો હું તમને આપીશ, હું આપું તો તમારે મને આ આપવાનું. પરાકેન્દ્રી એટલે કે બીજાની દ્રષ્ટિકોણથી જ જીવવા ટેવાયેલું છે. હું શુદ્ધાત્મા છું એ લક્ષ્યમાં આવતું જ નથી અને સંસાર નિરંતર ચાલુ રહે છે. ઘાટ સંગ ચાહના કે હા આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ, આવું હોવું જોઈએ. પૂરગલની ચડ ઉતર એટલે કે અંદર જે ભરીએ છે એની અંદર ક્યારેક એમ થાય કે આવું હોવું જોઈએ, હવે આવું ન હોવું જોઈએ. ગાંઠ મનોકામના એટલે કે પછી કોઈ દ્રઢ થઈ જાય ગાંઠ તો અંદર મનની અંદર એ અવશ્ય આવે ને આવ્યા જ રાખે. પૂર્વી પડઘા એટલે પેલા જે ભરેલું એના અત્યારના રિઝલ્ટ આવી રહ્યા છે. મનની ગાંઠ વાસના એટલે કે બધી વસ્તુ ભોગવવાની જે ઈચ્છાઓ થાય છે એ મનની અંદર ઊભું થાય છે. મન જે છે એ ગાંઠોનું બનેલું છે,
દાદા ભગવાને આપણને ઈ સમજાવેલું છે. અણસમજથી ફસામણ કે આ મારું સ્વરૂપ નથી, એને લીધે આ બધી માનવ જન્મ અથવા તો 1,84,ની ફસામણી છે એ ચાલુ જ રહે છે. જગત ત્રિઉપાદમાં મોત ભયને ડરામણ. હંમેશા મનુષ્ય છે એ ડરમાં જ જીવતો હોય કે હું ક્યારે મરી જઈશ, મારું શું થશે, હાય એની અંદર જ આખું જીવન જતું રહે છે. અજ્ઞાન અવસ્થાની અંદર મનની ગજબ ગરગડી આપોઆપ ગૂંચવાય. ગરગડી એટલે કે એક કૂવો હોય, કૂવાની ઉપર એક બે બાંબુ ઉપર એક ગરગડી લગાડી હોય કે જેનાથી દોરડા વડે નીચે બાલટી જાય. મનની એક વખત જાય અને એક વખત પાછી આવી જાય. પણ મનની ગરગડી એવી છે કે જ્યારે એ ઉકલાતી હોય ત્યારે નવું ભાવ મનની અંદર બીજ નાખી દે છે. એટલે કે જ્યારે ઉકલતી હોય ત્યારે પાછું ચાર્જિંગ એટલે ડિસ્ચાર્જ વખતે પાછું ચાર્જ થઈ જાય છે. સ્થૂળ મનથી ઉકલે ત્યારે એટલે કે બહાર જે અત્યારે દેખાઈ રહ્યું છે ત્યારે એની અંદર નવા ભાવ નાખી દે છે, એને ભાવ મન કહેવાય. અને ત્યારે નવું ચાર્જિંગ થઈ જાય છે અજ્ઞાન અવસ્થામાં. ભાવ મનથી સૂક્ષ્મ શરીર, આ જે સૂક્ષ્મ શરીર અત્યારનું મળ્યું છે એ પેલા ભાવ મન જે ચાર્જ કરેલું એ હિસાબે મળેલું છે. અવસ્થિત ચિત્રામણ એટલે જે આપણે ચાર્જિંગ કરેલા એ પ્રમાણેના હિસાબ આપણી સામે આવી રહ્યા છે. ફક્ત જ્ઞાની અશરીર તરે ભવનો મેરામણ. જ્ઞાની પુરુષ જે છે એ પોતાના શરીરમાં રહેતા નથી, શરીરથી જુદા આત્મા સ્વરૂપે જ રહે છે. અને તરે ભવનો મેરામણ એટલે કે હવે એમને જન્મ મરણનો ફેરો હોતો નથી. સ્વયં રમણ કોયડો અને બે ખુદીની ઇન્દ્રજાળ. આમ દેખાય કે સરસ, કેટલું સંસાર કેટલો સરસ છે, પણ એ બધું બેભાન અવસ્થામાં છે અને પોતે જ પોતાની જાળ ગૂંથેલી અને અંદર ફસાયેલો છે. પ્રકૃતિથી પુરુષવશ એટલે કે આ પ્રકૃતિ જે લઈને આવેલા છે એ આત્માને ઢાંકી દે છે. ભેદી માયા ભંગજાળ એટલે કે માયાની જે ઇન્દ્રજાળ ભંગજાળ જે છે, જાળ જે છે એ ભાંગી શકાતી નથી. ફક્ત જ્ઞાની પુરુષ આને ભાંગી શકે છે. ધર્મ અર્થ કામ મોક્ષ જે છે એ 4 પર્યાય છે મનુષ્ય જીવનના, પણ અક્રમિક જે છે એ એકદમ યથાર્થ છે. મધ્યસ્થ દરેકની અંદર હું શુદ્ધાત્મા છું એ ભાન આપણને કરાવ્યા રાખે છે. અને જ્ઞાન ક્રિયા જે છે એ જ અલ્ટિમેટ આપણો ગોલ છે. જ્ઞાની પોતાની અનંત સિદ્ધિથી આપણને આ જ્ઞાન આપે છે. એમનું જે સામર્થ્ય જે છે એને જેવું સામર્થ્ય આ સંસારની અંદર કોઈનું હોય નહીં. પોતે આ ભવસાગર તરે અને આપણને તરાવે. વિતરાગ આ ચરમ એટલે કે આના પછી એમનો જન્મ હોતો નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મેદાનંદજી, કોઈ ભૂલચૂક થઈ હોય તો રેક્ટિફાય કરી દેજો. સરસ રજૂઆત થઈ, બહુ સરસ રજૂઆત થઈ. એટલે પડઘાનું બરાબર છે ને? હા, પડઘાનું બહુ સરસ કીધું, બહુ સરસ. જય મેસાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શું હોય સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય મેસાનંદજી, આપણે એક એવી વાત છે દાદાની કે લોભ, ક્રોધ, માન, માયા, લોભ આ 4 કષાયો છે એ રાગદ્વેષ માંથી ઉત્પન્ન થાય છે. અને કષાયો તથા રાગદ્વેષ આ બધું મને દેખાય છે એટલે દેખાય છે એટલે નો કર્મ છે એવું આપણે એક વખત કીધેલું કે નો કર્મ છે. બરાબર છે. પછી હવે પ્રશ્ન એવો થાય છે કે આ નો કર્મ છે જે દેખાય છે એ બધું, હવે હું એમાંથી અજાગૃતિ ભળી જાઉં છું તો એ ચાર્જ થાય છે, અજાગૃતિથી ભળી જાઉં છું તો એ ચાર્જ થાય છે. એટલે સામીપ્ય ભાવથી ચાર્જ થાય છે એવું આપણે કહીએ છીએ. તો સામીપ્ય ભાવ એ અજ્ઞાન છે એવું મને સમજાય છે. બરાબર છે. હા, એટલે હવે જો આ સામીપ્ય ભાવથી ચાર્જ થતું હોય, અને આપણે એક વખત વ્યવસ્થિતની વાત કરેલી ત્યારે એવી વાત થઈ હતી કે જ્યાં સુધી સંજોગ મને ભેગો થાય છે ત્યાં સુધી જ વ્યવસ્થિત છે, પછી વ્યવસ્થિત નથી, પછી મારી સમજણ કામ કરે છે. હવે મારો પ્રશ્ન એવો છે કે જે રાગ દ્વેષ જે મને થાય છે, કસાયો જે થાય છે, એ ડિસ્ચાર્જ ભાગમાં જે થાય છે, એ જે કસાયો છે એ મારી અણસમજણનું કારણ છે કે ડિસ્ચાર્જના ભાગમાં છે એમ, અને પછી મારી સમજણ કામ કરે છે? કે અણસમજણનું કામ નથી, એ અણસમજણ પૂર્વની છે. બરાબર. એટલે દર્શન મોહ હતો તમારે, અત્યારે એ ચારિત્ર મોહ થઈ ગયો. દાદાએ જ્ઞાન આપ્યું છે. બરાબર બરાબર. હવે ખાલી સમજવાનું છે. અત્યારે ઉદયમાં આવે છે એટલે એ અણસમજણ છે એવું નથી. હા, બસ ત્યાં મને પ્રશ્ન. પૂર્વની અણસમજણનું પરિણામ છે. બરાબર. પણ અત્યારે એ પૂર્વની અણસમજણનું પરિણામ છે, એટલે એ પૂર્વની અણસમજણ છે, વર્તમાનની અણસમજણ નથી.
બરાબર છે. વર્તમાનમાં તો તમે શુદ્ધાત્મા થઈ ગયા. બરાબર. આપણે જે 4 વ્યતિરેક ગુણો કહીએ છીએ, ઈ 4 ક્રોધમાન માયા લોભ છે, બરાબર છે. હા. એ ખરેખર ઈ મારાથી જુદું છે, મને અત્યારે થતું નથી એમ. હમ. પણ જો મારી સમજણ હાજર હોય તો હું એનાથી જુદો રહી શકું, એવું મને સમજાય છે. કે ના, એકચ્યુઅલી તમારે સમજણ હોય કે ના, આપણે વ્યતિરેક ગુણ શબ્દ જ બતાવે છે કે જુદો છે, અને ક્યારે તમે એની અંદર ઇન્વોલ્વ નથી થયા. બરાબર વ્યતિરેક ગુણ એટલે પોતાના ગુણધર્મો નહીં, નહીં. બરાબર છે. અને અન્વય ગુણ એટલે પોતાના ગુણધર્મ સાથે રહેનારા ગુણધર્મો કહેવાય. બરાબર. પોતાના સાથે એ રહેનાર. નૌકા હતા, નૌકા છે ને નૌકા રહેશે. બરાબર. એ તો બહિર્મુખ દ્રષ્ટિથી એવું લાગે છે, સામીપ્ય ભાવને લાગે છે કે આ મારા પોતાના ગુણધર્મ છે, ક્રોધમાનમાં આવેલો રાગ છે મારા પોતાના ગુણધર્મ છે. હા, બરાબર. વ્યતિરેક ગુણધર્મ છે, પોતાના ગુણધર્મ નથી. નથી. સાચું ને? પણ હવે આપણે આ બધી વસ્તુથી ટેવાયેલા નથી, એટલે તમને ચોખ્ખું સ્પષ્ટ જ્ઞાન આપ્યું છે, તેમ છતાં એની અંદર પણ શંકા તમને થાય છે. બરાબર. બરાબર. કે આમ થઈ જાય છે, તેમ છે, ના, કશું થતું જ નથી. જો તમે એને વ્યતિરેક ગુણધર્મ તરીકે સમજો તો એ વ્યતિરેક ગુણધર્મ એટલે એ સાથે રહેનારા છે જ નહીં, બે નોખા ને નોખા જ છે તમારે. બરાબર છે. અન્વય ગુણ એ સાથે રહેનારા છે બધું. બરાબર. આ વ્યતિરેક ગુણધર્મ છે, એટલે પોતાના ગુણધર્મ છે જ નહીં તમારે. છે જ નહીં. બરાબર છે. આપણે એ રીતે સમજી લેવાનું છે. લીધું વાત સમજે કે ના સમજાય? હવે સીધા ઉદય કરવામાં ચારિત્ર મોહની અંદર આવી ટાઈપના બધા વ્યવહારો આવે. બરાબર. તો એ વ્યવહારો જ્ઞેય થઈ ગયા, તમે જ્ઞાતા થઈ ગયા, દ્રશ્ય થઈ ગયા, તમે દ્રષ્ટા થઈ. બરાબર છે. આ રીતે આટલી સમજણ જ એ કરવાની છે. બીજી રીતે બધું કરવા જશો એ તો તમને લાગે કે આમ થઈ ગયું એટલે હું જ્ઞાનમાં ખસી ગયો, આમ થઈ ગયું એટલે હું આમ થઈ ગયું. ના, એવું બધું નથી. એટલે શંકા ઉભી થઈ જાય ત્યારે. જ્ઞાન વિધિ તમે જુઓ, જ્ઞાન તમને આપે છે તો વેદાંકન જ કરાવે છે. બરાબર છે. વેદાંકન જ કરાવે છે, બીજું કશું નથી કરાવતા. કઈ પકડાવતા કે છોડાવતા. તમને જે અજવાળું આપ્યું છે એમાં ભેદાંકન કરવાનું છે. હું તન્માયકાર થઈ ગયો, આ ચાર્જ થઈ ગયું, આ દર્શનમાં ઉભો થઈ ગયો, આ ચાર્જ થઈ ગયું, એવું મિનિંગ કાઢવા માટે તમને પ્રકાશ નથી આપ્યો. નથી. બરાબર. પ્રકાશ તો તમને જેમ છે તેમ જોવા માટે આપેલો છે. બરાબર છે. જેમ છે તેમ એટલે ક્યારેય પણ આ બે ભેગા થનારા જ નથી. બરાબર છે. ક્રોધમાનમાં આવેલો બે અન્વય ગુણ છે, આપણે વ્યતિરેક ગુણધર્મ છે, અન્વય ગુણ નથી. બરાબર. અન્વય નથી. બરાબર. એટલે એ તમારે સ્પષ્ટ થવું જોઈએ. એટલે પછી તો જે બીજા બધા વ્યવહારો ડ્રામેટિકલી થાય છે. બરાબર. આ બધી સમજણ ઉભી થઈ ગઈ એટલે ડ્રામેટિકલી વ્યવહાર થાય છે. એ ડ્રામેટિકલી વ્યવહારને પોતાના ગુણધર્મ મારવાની જરૂર છે કે ડ્રામા થઈ ગયો. બરાબર છે. એટલે કોઈ પણ સંજોગોમાં તમને તમારા સ્વરૂપનું ભાન થઈ ગયું એટલે ડ્રામા થઈ ગયો. બરાબર. એટલે જ્યાં અમુક રીતનું વ્યવહાર કરવાનો છે ત્યાં કરશો જ તમારે બધું. ગુસ્સો કરવા તો ગુસ્સો કરશો. બરાબર છે. મારવાનો તો મારશો. તેમ છતાં એ તમારે એ વ્યતિરેક ગુણધર્મ છે, અન્વય ગુણધર્મ નથી. આવી રીતે આપણે પ્રકાશને સમજવાનો છે. બરાબર છે. આ પ્રકાશનો ઉપયોગ આ રીતે કરવાનો છે. એટલે કોઈ પણ સંજોગોમાં મને જે ભેદાંકન આપ્યું છે એ મારે પકડી રાખવાનું છે કે હું આ જ છું. બરાબર છે. હવે એ વસ્તુ બનતી નથી. સમજે? આજે આપણે આ શનિવારનો સત્સંગ થયો હતો કે આ કુદરતી છે. બરાબર. તો એકવાર અવસ્થિત થાય છે, એ કુદરતી નથી, એ અકુદરતી છે. બરાબર. પછી એ બીજ પડી જાય છે એટલે પછી કુદરતી થઈ જાય છે. એટલે શું કુદરતી છે એટલે શું તમે ભૂલવાળા નથી? છો જ, ભૂલવાળા છો જ. બરાબર છે. ભૂલ દેખવાની છે. બરાબર છે. તમને સમજણ આપી કે આ કુદરતી છે એટલે ત્યાં આગળ તમને કોઈ પણ પ્રકારની સાયકોલોજી કે મનોવૈજ્ઞાનિક અસર ઉભી ના થવી જોઈએ. ના થવી જોઈએ. બરાબર છે. એના માટે કુદરતી શબ્દ વાપરવાનો છે. બરાબર છે. સાચું ને? પછી થોડી વાર પછી હાજર જે બધા સાયન્ટિફિકલી શબ્દો નથી. બરાબર છે. બરાબર છે. હા, આપણે હાજર રાખવાનું કે નથી રાખવાનું એ બધું છે જ નહીં. બધી વસ્તુ છે જ નહીં. બરાબર છે. સાચું ને? જ્ઞાન એવું નથી કહેતા કે થોડી વાર પછી હાજર થાય છે, આમ થાય છે, તેમ થાય છે, ફલાણું. જ્ઞાન તો એઝ ઇટ ઇઝ બતાવે છે, એને એઝ ઇટ ઇઝ બતાવવાનું છે આપણે બધી વસ્તુ. બરાબર છે. આવું થાય છે, આવું થાય છે, આવું થાય છે. બરાબર છે. કોને થાય છે? હસમુખભાઈ ને થાય છે, મને નથી થતું. જેને થાય છે તે હું નથી. બરાબર.
બરાબર. આજે ધારો કે આપણે એને દ્રષ્ટા ભાવ, એટલે દ્રષ્ટા ભાવ તો કેટલો મોટો વસ્તુ થયો. બહુ મોટી વાત છે. બરાબર. દ્રષ્ટા ભાવ છે તો એને ખાલી એટલો સિમ્પલ પ્રશ્ન પૂછીએ છીએ, એનો દ્રષ્ટા ભાવ છે કે ધર્મ અંદર છે કે બહાર છે, તો એનો દાખલો આપીને જવાબ નથી આપી શકતા. બરાબર છે. ક્વેશ્ચન માર્ક થાય ને કે ભાઈ કઈ વસ્તુને તમે દ્રષ્ટા ભાવ બોલો છો. બરાબર છે. મારા વાઈફ ને કેન્સર થયું તેમ છતાં મને અસર નથી થઈ. સાચું કેના સમજાય? મને અસર નથી થઈ, એટલે હું આત્મા છું, એને અસર નથી થઈ, પણ તેમ છતાં હસમુખભાઈને અસર. બહુ સરસ, બહુ સરસ. સાચું ને કેના સમજાય? કારણ કે એ ઇફેક્ટિવ છે. ઇફેક્ટિવ છે. બરાબર છે. એ તમારે બહિર્મુખ દ્રષ્ટિના આધારે આખું ઉભું થયું છે, એટલે એને અસરો બધી સારી ખોટી બધી અસરો થવાની. બરાબર છે. બરાબર. હવે મને અસર, તમે આત્મા છો તો આત્માને અસર પહેલાય નથી થતી, અત્યારે નથી થતી, ભવિષ્યમાં થવાની નથી. બરાબર છે. પણ ક્યાં ને ક્યાં આટલું બધું ડિટેલમાં જવાનું નથી થતું. બરાબર છે. બને છે એટલે એને એમ કે દ્રષ્ટા છે. દ્રષ્ટા ભાવ તો ધર્મ કોઈ દિવસ બહાર નથી, પણ આજે બધા લોકો બહાર ધર્મ કરે છે. બરાબર છે. ચારધામની યાત્રા જાય છે, અમરનાથની યાત્રા જાય છે, કૈલાસ માનસરોવરની યાત્રા જાય છે, સમય શિખર જાય છે, હરિદ્વાર જાય છે, મક્કા મદીના જાય છે, ગુરુદ્વાર જાય છે, ચર્ચમાં જાય છે. બરાબર. આજે બધાની પરિભાષા ધર્મ બહાર છે. શું કરવાનું રે? ધર્મ બહાર છે એવી એની સમજણ છે, તો દ્રષ્ટાભાવ કેવી રીતે ઉભો થશે? ના થાય, નહીં થઈ જ ના શકે. દ્રશ્ય દ્રષ્ટાનો ભાવ આવશે કેવી રીતે બધી વસ્તુ? ના. બરાબર છે. સમજાય. એટલે તમને જે પ્રકાશ આપ્યો છે કેમ છે તેમ જોવા માટે છે. સાહેબ, આપે જે પહેલું વાક્ય કીધું ને કે દાદાએ ભેદાંકન કરી આપ્યું છે, એમ આટલું જ કરવાનું છે. ભેદાંકન મારે પકડી રાખવાનું છે. બરાબર છે. કરવાનું છે. બીજું કઈ કર્યું જ નથી દાદાએ. બરાબર છે. તમે જો આજે તમારે પુલવામામાં આવું બધું બોમ્બ ધડાકા કે બધું ગોળીબાર થયું, તમારે કોઈની પણ તમારે વિતરાગ ભાષા નથી. બરાબર છે. એની પણ વિતરાગ ભાષા નથી. સાધુ સંતોની પણ વિતરાગ ભાષા નથી. તમારે હથિયાર રાખવા જોઈએ આવી ભાષા છે. બરાબર છે. કયો ધર્મ છે? દેહનો ધર્મ, અહંકારનો ધર્મ થયો. વાત હથિયાર રાખવા પડે. કોઈ એવું બોલે છે કે સભામાં આવો? વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સભામાં આવો તો કશો પ્રોબ્લેમ નથી, છે જ નહીં. બરાબર છે. વાત સમજે કે ના સમજાય? એટલે હવે આ દેહનો ધર્મ, અહંકારનો ધર્મ કોમન થઈ ગયો, અને એ દેહના ધર્મ ને અહંકારના ધર્મને જ પોતાનો ધર્મ માને છે. બરાબર છે. એટલે ત્યાં મારો ને કાપો ને આ ને તે બધું ચાલે જ કરવું. અમુક ફેરી આપણી સત્તા ઉભી થાય, અમુક ફેરી એમની સત્તા ઉભી થાય, ચાલ્યા જ કરવાનું બધું. ચાલ્યા જ કરે. બરાબર છે. ગૂંચવાયેલું જ રહે છેક સુધી. સપનામાં પણ કોઈને નથી થતું કે આ અહિંસામાંથી અથવા તો પોતાના સ્વભાવમાં આવે એનાથી આ બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. આપણે દાખલા આપીને સમજાય તેમ છતાં કે આ જગતમાં શક્ય છે ખરું? આ તમારી વાત કોઈ માનશે ખરું? બોલો, હવે કેમ કરવાનું થાય? નહીં. એટલે ભગવાન સમજી ગયા, એટલે પદ્માસન વાળીને બેસી ગયા. 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બંધ કરી દીધા. ખાલી આંખ ભાગ ખોલી રાખી. એટલે એટલું જ કહેવામાં કે જુઓ અને જાણો. જુઓ અને જાણો. વાહ વાહ, બહુ સરસ. કોઈ પણ પ્રકારનું આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આપણે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અત્યારે જે રીતે આવ્યું છે, સાધુ સંતો કહે કે હવે તમે હથિયારો રાખો. એટલે શેના હથિયારો રાખવાનું ભાઈ? કે બહિર્મુખ દ્રષ્ટિ છે એની જગ્યાએ અંતર્મુખ દ્રષ્ટિ થાય, અથવા તો તમને વિતરાગ દ્રષ્ટિ મળી છે, એ વિતરાગ દ્રષ્ટિનો ઉપયોગ કરો. એ મોટા મોટું હથિયાર કે આ ક્રોધમાન માં આવેલો રાગ દ્વેષ છે, અજ્ઞાન છે, એ બધા આતંકવાદીઓ છે. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. સમજ્યા ને? કોઈ સાધુ સંત કે કોઈ ધર્મ આવી રીતે આ ક્રોધમાન માં આવેલો રાગ દ્વેષ છે, અજ્ઞાનતા છે, એને આતંકવાદી કહેતું જ નથી. કહેતું જ નથી. અને મૂળ ક્યાં છે? આધારે છે, અજ્ઞાનતાના આધારે છે ને. હા, બરાબર છે. બરાબર છે. અને રાગ દ્વેષ ને ક્રોધમાન માં આવેલો ના હિસાબે જ છે કે શેના આધારે છે? હા, બરાબર છે. વસ્તુથી સમજવું પડશે કે નહીં સમજવું પડે? બરાબર છે. બહુ સરસ. આજે આપણે ચોર દુતારાને સુધારીએ છીએ કે લોભ લાલચ ને સુધારીએ છીએ? આપણે લોભ લાલચ ને સુધારતા નથી આપણે. બરાબર છે. ત્યાં સુધારો કરવાનો. પછી આ બધું થયા જ કરવાનું. હિંસા અને આ બધી વસ્તુ થયા જ કરવાનું. લોભ લાલચ ને સુધારે છે, પણ કોણે લોભ લાલચ ઉપર દ્રષ્ટિ મૂકી?
હસમુખભાઈ વાત સમજે કે ના સમજાય? બરાબર છે સાહેબ, આપણે કીધું ને ક્રોધ માન માયા લોભ એ જ સૌથી મોટા હથિયાર છે. હા, આ એ જ ચાલુ મોટા રાખવું. હથિયાર છે. એ ક્રોધમાન માયાલોભ જતા રહ્યા, રાગદ્વેષ જતું રહ્યું, અજ્ઞાન જતું રહ્યું, તો પછી તમને કોઈ તમારો વાંકો વાર નહીં કરી શકે. પછી કોઈ હથિયારની જરૂર નથી. વાહ વાહ, બહુ આવો સરસ. આવો એક જ જીવ હશે ને, વાહ વાહ, આખા બ્રહ્માંડનું કલ્યાણ કરી નાખશે. આ ભગવાન આખા મહાવીર એવા હતા બ્રહ્માંડનું. કે આખા જગતના લોકોનું કલ્યાણ કર્યું. વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. અહીંયા સુધી દ્રષ્ટિ જ જાતી નથી. ત્યાં સુધી જતી જ નથી. વાત સમજી કે ના સમજાય? એ તો મારે ત્યાં આગળ આનંદ શેઠ વિદ્યા મંદિરમાં થિંકરની તમારો સેમિનાર હતો. એમાં પ્રશ્ન આવ્યો કે અજમલ કસાબને તમારે વકીલ આપવો જોઈએ કે ના આપવો જોઈએ, અજમલ કસાબને ફાંસી આપવી જોઈએ કે ના આપવી જોઈએ? બોલો, હવે જ્ઞાન લીધેલા આવું પૂછીએ કેમ કરવાનું થાય? બરાબર છે. તમે સીધા દાદા તો કોઈ જ્ઞાન લીધા કાં તો ભરેલો માલ છે. સાચું ને? પણ એને ભરેલો માલ નથી લાગતો, એ તો પ્રશ્ન થાય છે. પ્રશ્ન થાય છે. વાહ વાહ, બહુ સરસ. સાચું ને? એમ સમજાય કે જે દાદાએ દ્રષ્ટિ આપી છે વાપરતો નથી, પોતાની દ્રષ્ટિ વાપરે છે કે અજમલ કસાબને પકડો એટલે એને મારી નાખવો, ને કરે એને જીવાડવામાં ને કેસ લાંબો કરવામાં કરોડો અબજો રૂપિયા ખર્ચી જાય છે, જેના આધાર આપણી આખી જે કે ને કે ઇકોનોમી ભારત દેશની ખલાસ થઈ જાય છે. આપણે લે ભાગવું દેશ નથી. બહુ સરસ બહુ સરસ. કામ કરે એટલે એને મારી નાખવાનું, નામ કરવાનું ભાગ છે. હવે એ કશું નહીં બોલે તેમ છતાં એ પકડાયો છે, એની અમુક પ્રક્રિયા પછી એને ફાંસીની સજા થશે જ. થશે જ, બરાબર છે. તો એને બાય ડિફોલ્ટ ફાંસીની સજા થવાની છે. તો એમાં તમે ઇમોશનલ થઈને શું કામ તમારા મન વચ્ચે ક્યાં બગાડો છો? વાહ, બહુ સરસ. વાત સમજે કે ના સમજે? તમારે કોર્ટમાં કેસ જાય છે તો કોર્ટમાં ઇમોશનલ નથી થતી, થાય છે નથી, બરાબર છે. કોર્ટમાં જાય છે તો કોર્ટમાં ઇમોશનલ નથી થતી, કોર્ટ પણ નોર્મલ કેસ જ કરે છે. બરાબર છે. ત્યાં ખબર ઇમોશનલ છે, એમને ખબર છે કે ભાઈ આમ છે એટલે આમ છે, તેમ છતાં એને સ્ટેપ બાય સ્ટેપ જવું જ પડે, પ્રોસિજર ફોલો કરવી પડે. બરાબર છે. ઇન્દિરા ગાંધીનો ખૂન કરનારો એ જ હતો, એનો સિક્યુરિટી હતો, પકડ્યો, તેમ છતાં એનો કેસ ચલાવવો પડ્યો. એ પુરાવો મળ્યો, બધા જોયો એટલે એને તરત ફાંસી આપો એવું બધી વસ્તુ નથી. બરાબર, કેટલું બધું મોટું વિજ્ઞાન છે. વાત સમજે કે ના થાય? ગપ્પું નથી, ગપ્પું નથી. બરાબર છે. ત્યાં સુધી જતા નથી. બહુ સરસ બહુ સરસ. ભાઈ વાત સમજે કે ના સમજે? હાજી, હા, સમજાય. એટલે આપણે દ્રષ્ટિ મળી છે તો દ્રષ્ટિનો આ રીતે ઉપયોગ કરવાનો. બહુ સરસ બહુ સરસ. આમ થઈ જાય છે પણ પછી હાજર થઈ જાય છે, મારે હવે કોની જોડે વાત થવાનું? આમ થાય છે એની જોડે વાત કરું, હાજર થાય છે એની જોડે વાત કરું, કોની જોડે સત્સંગ? ટોટલ મને સત્સંગ જ નથી કરવા દેતા. અને પછી આમ થોડી વાર પછી હાજર થાય, મારે કોની જોડે સત્સંગ કરવાનો? કઈ વાત કરવાની મારે? ના થાય. બરાબર છે. બરાબર છે. એટલે મારે એની વાતને કરેક્ટ કહેવાનું. એ તો બને આનો પ્રકૃતિ ગુણધર્મ છે એટલે હું તો કરેક્ટ કરી નીકળી જઈશ, પણ મેં કરેક્ટ વ્યૂ પોઈન્ટ થી કર્યું કે યુ આર રાઈટ ફોર યોર વ્યૂ પોઈન્ટ, નોટ બાય. બહુ સરસ બહુ સરસ. વ્યૂ પોઈન્ટ થી કરેક્ટ કરેલું છે. વાહ વાહ, બહુ સરસ. સાપેક્ષતાથી એ કરેલું છે. વાત સમજે કે હવે લાગે પ્રકૃતિ ગુણધર્મ આવો છે તો હું કારણ કે આમ થઈ જાય છે તો મારે કેવું જવું છે, જેવું કહેવા જવું છું થોડી વાર પછી હાજર થઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? તો એ વાક્ય મને સત્સંગ કરવા દેવા જ નથી માંગતું, વાતો કરવાનો ચાન્સ જ નથી આપતું, મને ચાન્સ જ નથી આપતું. બરાબર છે. બહુ સરસ. હવે આ વાક્ય રચનાનો કોઈને આવો ભાવ આવે છે ખબર જ નથી પડતી, હાલું આ કશું અવકાશ જ નથી મૂકતું. એટલે ગુનેગાર હું છું, પણ જ્ઞાનીને ભૂલ વાળાનો ગુનેગાર બતાવો. જો જ્ઞાની સ્ટ્રોંગ થઈ ગયા, અહંકાર ઉભો થઈ ગયો, કડક થઈ ગયા, યાદવાદ ના નીકળ્યું. વાત સમજે કે ના સમજે? વાહ, બહુ સરસ બહુ સરસ. આવી બધી વસ્તુ થઈ ગઈ. એટલે પછી આ સિમંદર સ્વામી બધું અનુભવ કાઢી લીધો, તીર્થંકર અનુભવ કાઢી દીધો, તો 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધી મશીનરી બંધ કરી દી. પદ્માસન વાળા બેસી ગયા, ખાલી આંખો ખુલ્લી રાખી, બસ જોયા જ કરો, જોયા જ કરો. તમને પણ એવું જ કહેવા માંગે છે કે તમારે છૂટવું હોય તો જોયા જ કરો, જોયા જ કરો, જોયા. બહુ સરસ બહુ સરસ. શું કહો છો ભરતભાઈ? કઈ કહે છે ભરત? દુનિયા તો ચલતી રહેશે, આપણ જો ના હોઈએ. મેં તો કશું એ જાણ્યું નથી, એ જાણી રાખવું જોઈએ. દર્શનમાં ચોખ્ખું દેખાય,
એવું ક્લિયરન્સ જોઈએ, ભૂલ વગરનો ચારિત્ર કેવું હોવું જોઈએ. બહુ સરસ, બહુ સરસ. કવિરાજે આ ટૂંકું ટચ કહી દીધું અને ભરતભાઈ ટૂંકું ટચ કહી દીધું. દર્શનમાં ટૂંકું દેખાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે તીર્થંકરની મૂર્તિ જેમ પદ્માસન વાળી છે ને, એટલે કે તું કઈ નહીં કરે ને તોય આ સંસાર તો એઝ ઇટ ઇઝ ચાલશે જ, ક્યાંય ડખો કરવા જેવો છે નહીં. વાહ વાહ, પણ મનુષ્યને આદત છે કે ડખો કર્યા વગર રહીએ જ નહીં. વેદ નહીં, બરાબર છે. બહુ સરસ, બહુ સરસ. એટલે આ તમને સ્વાધ્યાય કરવા માટે જે વિતરાગો તીર્થંકરો જે પોતે જીવન જીવ્યા એવું જીવન જીવાય સ્વાધ્યાય કરવા માટે દાદા ભગવાન ખુલ્લા થયા, એમનું જ્ઞાન ખુલ્લું થયું, કવિરાજ ખુલ્લા થયા, એમના પદો ખુલ્લા થયા. આ તમે કવિરાજ પછી પણ આ ભરતભાઈ છે, આ બધા ગાય છે ને જે રીતે બધી વસ્તુ છે, બહુ સરસ, બહુ બહુ સરસ. બહુ ઇઝીલી તમારો પુરુષાર્થ કરીને તમે આગળ નીકળી શકો અને તમારી આખી દશા બદલાય તો આખું હિન્દુસ્તાનનું આખું એમ થાય કે કલ્ચર બદલાઈ જશે. આખું કલ્ચર બદલી જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ કલ્ચર સરસ. બદલાય, આખા દુનિયાનું કલ્ચર બદલાઈ જશે. કવિરાજે કીધું ને સાહેબ કે દર્શન મારું સાચવજો ભગવાન. દર્શન બહુ મહત્વની વસ્તુ. દર્શન બહુ મોટું. સાહેબ એક પ્રશ્ન આના ઉપરથી સાહેબ એક પ્રશ્ન થાય છે મને કે દર્શન ઉપરથી. નરેશભાઈ પૂછું ભાઈ, આગળ પૂછી શકું? આ વાત કરો. એક મારો એવો પ્રશ્ન છે કે દાદાની એક વાત છે કે કેવળ દર્શન એ મારો સ્વભાવ નથી, પુરુષાર્થ છે. જ્યારે કેવળ જ્ઞાન એ મારો સ્વભાવ છે. એટલે આપણે આત્માના બે ગુણ છે, દર્શન અને જ્ઞાન. હવે આ વાક્યમાં એવું સમજાય છે કે કેવળ દર્શન એ મારો સ્વભાવ નથી, પુરુષાર્થ છે. જ્યારે કેવળ જ્ઞાન એ મારો સ્વભાવ છે. એટલે આ થોડુંક સમજવું છે મારે, શું કહેવા માંગે છે? એકચ્યુઅલી દર્શન એટલે બીજા શબ્દમાં તમારે સમજણ, બરાબર. એને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. હાજી હા. એટલે હું હસમુખભાઈ છું એ દ્રષ્ટિ થઈ, એ દર્શન થયું. બરાબર. બાય રિલેટિવ પણ થયું હસમુખભાઈ છું, બાય રિયલ પણ શુદ્ધ આત્મા જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા છે એ દ્રષ્ટિ થઈ, એ દર્શન થયું તમારું. બરાબર. એ તમારે હવે આમાં તમારો પુરુષાર્થ રહ્યો તમારે, પુરુષાર્થ રહ્યો. બરાબર. એટલે એ સ્વભાવ નથી, એ સ્વભાવ નથી. બરાબર છે. સ્વભાવ નથી એટલે તમારે ભાગાકાર ગુણાકાર કરવો જ પડે. કરવો જ પડે. બરાબર છે. અજ્ઞાનનો ભાગાકાર કરવો પડે, જ્ઞાનનો ગુણાકાર કરવો પડે, તો જ પછી તમારું દર્શન પરફેક્ટ થાય. બરાબર છે. એટલે પુરુષાર્થ ત્યાં છે, દર્શનમાં છે. આ દર્શનમાં છે તમારે. હાજી હા. દ્રષ્ટિ બરાબર કરવાની રહે. બરાબર બરાબર. હા, બહુ સરસ. આપણે પેલા મહિપાતરાજી કીધું ને કે ભાઈ દ્રશ્ય, દ્રષ્ટિ અને દ્રષ્ટા. દ્રષ્ટા. ના સમજાય. હવે દ્રષ્ટિ તમારે હું હસમુખભાઈ છું, વાત સમજે કે ના સમજાય? એટલે તમે દ્રશ્ય ને દ્રષ્ટા કહેશો. બરાબર છે. વાત સમજે ને? દ્રષ્ટિમાં તમારે બદલાય કે બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, તો તમે દ્રશ્ય ને દ્રશ્ય કહેશો એટલે તમે દ્રષ્ટા ભાવ ખુલ્લો. બહુ સરસ, બહુ સરસ. જ્ઞેય જ્ઞેય કહેશો એટલે તમારો જ્ઞેય ભાવ ખુલ્લો, એટલે સ્વભાવ ખુલ્લો થઈ ગયો, ખુલ્લો થશે. બરાબર છે. ના સમજાય? એટલે આખું સમજવાનું છે. એટલે કવિરાજે બહુ સરસ કીધું છે કે બીજું કઈ હચવાય કે ના હચવાય એનો વાંધો નહીં, પણ મારું દર્શન સાચવજો. સાચવજો. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. બીજું સચવાય કે ના સચવાય, પણ મારું દર્શન સાચવજો કે હું શુદ્ધાત્મા છું. દર્શન એ જ મારી મૂડી છે. એ દર્શન જ મારી મૂડી છે. બાય રિલેટિવ પરથી હું કવિરાજ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે. આ મારું દર્શન સાચવજો, બસ પતી ગયું. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. વર્તનમાં આવે, સમજાય ના સમજાય, બીજું કઈ વાંધો, પણ હું શુદ્ધાત્મા છું. બાય રિલેટિવ પરથી હસમુખભાઈ છું, બાય રિલેટિવ પરથી હું કોઈનો હસબન્ડ છું, ફાધર છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા. આ મારું દર્શન સાચવજો, બસ આટલું જ એમને ટૂંકમાં કહી દીધું. એટલે પછી કહેવત છે કે જેવી દ્રષ્ટિ સૃષ્ટિ બનાવી ના પડે, બની જાય. બની જ જાય, બની જ જાય. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. એટલે જેવું બોલ્યા કે બાય રિલેટિવ પરથી હું હસમુખભાઈ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, એટલે તમે આ જ અવસ્થામાં તમે ભગવાન થઈ ગયા. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પણ બહાર બોલવાનું નથી કે હું ભગવાન. બહાર આપણે જે આપણો પરિચય છે, પ્રાંત ભાષાથી વ્યવહાર કરો, પ્રાંત ભાષાથી જેટલો વ્યવહાર આવડી ગયો તમારે, એટલે દરઅસલ ભગવાન ખુલ્લા થઈ જશે. વાહ વાહ, અદભુત અદભુત. અંદર બહાર બે જગ્યા ખુલ્લા હતા. દાદા એ ડ્રામેટિકલી વ્યવહાર કર્યો અને આખો પાર ઉતરી ગયો.
હસમુખભાઈ વાત સમજાય કરા છો? જ્ઞાન તો મારો સ્વભાવ જ છે, ત્યાં કઈ કરવાનું નથી. ને ત્યાં કશું કરવાનું નથી. અને આ અહીંયા દ્રષ્ટિ ફેરવવાની છે, જે બહિર્મુખ દ્રષ્ટિ છે, અંતર્મુખ દ્રષ્ટિ વાળા ત્યાં પુરુષાર્થ રહ્યો. એ સ્વભાવ નથી, પુરુષાર્થ રહ્યો. અને પુરુષાર્થ પૂરો થશે, કેવળ દર્શન થશે એટલે જ્ઞાન તો એની મેળે ખુલ્લું થશે. આ જ્ઞાન એના મેં ખુલ્લું થાય. બહુ સરસ. એટલે જ્ઞાન એટલે વર્તનમાં લાવી જવું ને, પણ તમારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હા, એટલે આવી જ જશે. વાહ, એટલે જ્ઞાન એટલે એ શોભામાં આવી ગયું. સ્વભાવમાં. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત. બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પિનલબેન. જય સચ્ચિદાનંદ. જય મેશાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પિનલબેન બોલો. સ્વામીજી, મારે આજે આપણી વિધિમાં આવે છે કે આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ, એ જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ રહો. એમાં જે સુખ છે અને પછી આપણને ઉદાસીન ભાવ કીધો છે. બરાબર છે. તો મારે બેનો ફરક સમજવો હતો. કે ઉદાસીન તો જેમ તમને જગત જેમ છે તેમ સમજાશે ને. હાજી. હું કોણ છું, ક્યાંથી આવ્યા છું, કર્મ શું છે, બંધન શું છે, મુક્તિ શું છે, ભગવાન શું છે, ભગવાનનું કાર્ય શું છે, હાજી, આ જગત કોણ ચલાવે છે, બધું સમજી જશો ને તો ઉદાસીન ભાવ આવશે તમારા. જી. હવે જેમ છે તેમ સમજાશે નહીં તો પછી ઉદાસીન ભાવ નહીં આવે. જી. ત્યાં આગળ રાગ વાળો, દ્વેષ વાળો, અભાવ વાળો, તિરસ્કાર વાળો, ગમો વાળો, અણગમો વાળો બધો વ્યવહાર આવશે. હાજી. હાજી. આગળ ડેવલપ થવાની બધી અવસ્થાઓ છે, બધી વાત સમજાય. જી જી. કેમ છે તેમ સમજી ગયું એટલે શરૂઆતમાં ઉદાસીન ભાવ આવશે. હાજી. હાજી. કેમ કરતા 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 એબ્સોલ્યુટ થઈ જવાય. હાજી. વાત સમજાય. જી. બીજું શું પ્રશ્ન? એટલે અત્યારે તો બધો વ્યવહાર એમ પીનલ થઈને થાય છે. દાદાનું જેટલું બી જ્ઞાન છે એ મારો હિસાબ છે એમ કરીને જ એમ. પછી જયારે એકદમ પેલું છેલ્લી કક્ષાએ પહોંચી જાય ને કે હવે સહન નથી થતું, તો ત્યારે પેલું છૂટું પાડીએ કે આ તો પિનલ નો હિસાબ છે, હું તો શુદ્ધ આત્મા છું. અહીંયા પિનલ નો હિસાબ શબ્દ સાયન્ટિફિકલી નથી. અમુક અપેક્ષા બરાબર છે. આ રિલેટિવ છે, આ રિલેટિવ છે. બોલો. હાજી. સાચું ને? જી. મુંબઈમાં બહુ સરસ વાત કરી હતી. જી. શુદ્ધાત્મા જોવાનું વાંચું ને. જી. કે ભાઈ એના કરતા આ તમે શુદ્ધાત્મા જોવું, શુદ્ધાત્મા દેખાશે નહીં. ના. સાચું ને એને? જી જી. એના કરતા કે ભાઈ આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું એની દીકરી છું, આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી આ અમારું ઘર છે, અમારા ભાભી છે, મારા ભાઈ છે. વાત સમજે કે ના સમજાય? જી જી જી. રિલેટિવ વ્યૂ પોઈન્ટ વાપરશો ને તો તમારા પછી રિયલ વ્યૂ પોઈન્ટ ખુલ્લો થશે, તો પછી પ્રોબ્લેમ છે. હાજી. મારો હિસાબ છે તો એ દાખલો પરફેક્ટ જવાબ નહીં આવે તમારો. હાજી. આ બધા રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી બધા છે. હાજી. હવે રિલેટિવ વ્યૂ પોઈન્ટ એટલે કેવું એને આપણે દાખલાથી સમજવું હોય. જી. શંકરાચાર્ય જે એવું કીધેલું કે જગત મિથ્યા બ્રહ્મ સત્ય. જી. દાદાએ વાક્યને પૂરું કર્યું કે જગત પણ સત્ય છે અને બ્રહ્મ પણ સત્ય છે. એટલે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. હાજી. પણ એ વિનાશી સત્ય છે. હું ફલાણાની દીકરી છે, એ મારા મધર છે, એ સારા છે, ખોટા છે, પક્ષપાતી છે. હાજી. જી. એ છે પણ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. એટલે એ જગત સત્ય છે પણ વિનાશી સત્ય છે, અને હું અવિનાશી સત્ય છું રિયલ વ્યૂ પોઈન્ટ થી. વાત ને? હાજી. શબ્દ વાપરવો નહીં વાપરવો જોઈએ, અને આ રિલેટિવ વધારે વાપરવો. હાજી. હાજી. તો તમને જવાબ મળશે ને આગળ જતા તમે એમ થાય ને કે આદિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ જશે. આમાં સ્વામીજી એમ અમુક વાર એકદમ નીરસતા આવી જાય છે. હમણાં લગભગ અઠવાડિયા 2 અઠવાડિયાથી બધું એમ ઉદાસીન તો ના કહી શકું, પણ બધું નીરસ લાગે. એટલે હું એ તો કેવું હોય, અહંકાર પહોંચી ના હોય એટલે થાકી જાય. હાજી. હાજી. પાછું ધીમે ધીમે પાછો અહંકાર વધે એટલે ધડાકો ભડાકો કરે. હાજી. બોલવાનું તો સ્વામીજી મન જ નથી થતું. એ સ્વીકારી લીધું છે કે કઈ પરિણામ આવતું નથી ફેવરમાં. બરાબર છે. એટલે બોલવાનું તો મન જ નથી થતું કઈ, પણ એ જે સ્વીકારવાની વાત છે ને એ ત્યાં થોડો દખો કરે છે હજુ. એમ સ્વીકાર થાય જ ને, મય અહંકાર છે એટલે અજ્ઞાન નો સ્વીકાર થાય જ નહીં. હાજી.
એટલે બોલવાનું મન થાય છે ને બોલવાનું મન નથી થતું, એ તો બધો અહંકાર જ છે. બોલે છે એ અહંકાર છે, નથી બોલાતું એ બી અહંકાર છે. જી જેવું તમે અજ્ઞાનનો સ્વીકાર કર્યો તો એ જ્ઞાન માર્ગ ખુલ્લો થયો, હાજી અને જ્ઞાન માર્ગ ખુલ્લો થાય એટલે એ તમારે વસ્તુનો સ્વીકાર થશે એટલે મોક્ષ માર્ગ ખુલ્લો થશે. હાજી પણ લગભગ કોઈ અજ્ઞાનનો સ્વીકાર કરતું નથી. હાજી જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ ખસેડે છે પણ અજ્ઞાન સ્વીકાર નથી થતું. હાજી એટલે પછી કહેવત પડી કે મિયાભી પડે તેમ છતાં તંગડી ઊંચી રાખે. મિયાભી એટલે મુસલમાન નહીં, મિયા હાજી ઇઝ ઇક્વલ ટુ અહંકાર. અહંકાર હમ. સાચો વિચાર છે. જી 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 એટલે એ અહંકાર અથડાય છે. સાચો ને કે ના સમજો? જી જી એ અહંકાર તમારે ત્યાં ફોટો પડવો જોઈએ. એટલે પ્રકૃતિનો ફોટો પડતા આવડી ગયો તો તમે પરમાત્મા થઈ જાઓ. હાજી પણ લગભગ કુદરત પણ તમને પ્રકૃતિના ફોટા પાડીને બતાવે છે પણ સ્વીકાર થતો નથી. હાજી તરત જ ત્યાં તમારું અજ્ઞાન હાજર થાય છે. આમ તો હોવું જ જોઈએ ને, આમ તો કરવું જ જોઈએ ને, મા બાપ છે કરે છે, આમ છે તેમ છે. જી 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 એ અજ્ઞાનના પક્ષમાં જતા રહ્યા. હાજી પિનલબેન વાત સમજાય કે ના સમજાય? જી જી સમજાય છે સ્વામીજી. બોલો, બીજું કઈ પૂછવું હોય તો? ના, તમે બધા પ્રશ્નોના ઉત્તર આપી દીધા છે ને આજે અત્યારે બી જેટલો સત્સંગ થયો એમાં બી બધા સમજ મળે છે. બરાબર. એટલે જે પ્રગતિ થવી જોઈએ એના માટે પુરુષાર્થ કરવાની શક્તિ આપો કે આ બધું જ્ઞાન બરાબર પ્રગતિ થાય એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે, અને એ ટાઈપનો ખુલ્લો થાય એટલે દાદા તમારી જોડે ને જોડે જ રહેવા ખૂબ ખૂબ હૃદયથી આશીર્વાદ. જી પગે લાગુ છું સ્વામી. જય સચ્ચિદાનંદ. સાથે શું કે છે? જય સચ્ચિદાનંદ. સુબીરજી સુબીરજી जय सच्चिदानंद जय मिशान जी, जय सच्चिदानंद सर्वे महात्माओं, भरत भाई जय सच्चिदानंद। जय मिशान जी, मैं फिर से वो जो टेरर अटैक का बात कर रहा हूँ। ऐसा परिस्थिति होता है, कोई भी क्राइम, सोशल क्राइम को ऐसा टेररिस्ट एक्सीडेंट में अटैक होता है तो हम दादा को याद करते हैं। जे दादा ने तो बोला ही है, कोई भी इंसिडेंट हैज मेनी कॉजेज एंड एक्सीडेंट हैज टू मेनी कॉजेज। तो उसमें हम तो विचलित होते ही नहीं है पर्सनल लेवल में, लेकिन जब हम बाहर निकलते, घर से बाहर निकलते, तो उस टाइम पे ग्रुप के अंदर आप चुप भी नहीं रह सकते, क्योंकि हम तो ज्ञान में आप जैसा बोलते हैं ना, सिमंदर स्वामी जैसा बैठ जाओ, वो भी बैठ नहीं सकता, वो हमको जड़ बोलते हैं, इसको कुछ फर्क नहीं पड़ता। ऐसा है, मतलब वो आपको एक तरह से प्रेशर क्रिएट करते हैं, कुछ बोलो। और उस टाइम पे जब बोलने का होता है, बोलने का तो दो ही मतलब साइड होता है, एक इस साइड पे नहीं तो उस साइड पे, मतलब कॉइन का एक हेड और टेल दोनों के बीच में आप नहीं रह सकते हो। तो वो जो है एट ए टाइम, उस टाइम पे अंदर भी जागृति रहता है, मैं क्या बोल रहा हूँ और मेरे अंदर में क्या सोच है, वो दोनों साथ में काम करते हैं। आप क्या बोलना चाहते हो इसमें, अपना रोल क्या होना चाहिए समाज के अंदर? એવું છે, મેં તમને મારો પ્રસંગ આપ્યો ને કે મુંબઈમાં સેમિનાર હતો, થિંકર્સનો સેમિનાર હતો ને એમાં મને પ્રશ્ન પૂછવામાં આવ્યો, વાંચું કે અજમલ કસાબને તમારે ફાંસી આપવી જોઈએ કે ના જોઈએ, એને તમારે વકીલ આપવો જોઈએ કે ના આપવો જોઈએ. તમારી સામે પ્રશ્ન આવ્યો કે ના આવ્યો? રાઈટ. મેં એને જવાબ આપ્યો કે બી હું વકીલ કે જજ નથી. સાચું ને? અને તમે પણ વકીલ કે જજ નથી. રાઈટ. તેમ છતાં તમને આ સંજોગ બન્યો એટલે ઇમોશનલ થઈ ગયા છો. તેમ છતાં હું ભારત દેશમાં રહું છું તો મને ખબર છે કે ભારત દેશ એક સારો દેશ છે, લોકશાહી દેશ છે, અને એના સ્ટેપ થી જાય છે. એમાં હિટલર શાહી કે સરમુખત્યાર શાહી એવી રીતે બધી વસ્તુ નથી. વાંચું ને કે બરાબર. મેં સામાન્ય એક પ્રશ્ન કર્યો કે આ તમને કોણે સોંપ્યું છે? તમને કોણે સોંપ્યું છે? તો બહુ જુસ્સાથી બોલ્યા ને, આમ ગુસ્સો ના કરે, જુસ્સાથી બોલ્યા કે હું ભારત દેશનો નાગરિક છું અને મારું જવાબદારી બને, મારું કર્તવ્ય બને છે. બરાબર. બરાબર છે, તમે ભારત દેશનો નાગરિક છે, હું પણ નાગરિક છું. જોઈએ બધું શું કે ભારત દેશ નાગરિક છે તો ભારત દેશ લેભાગ દેશ છે કે લોકશાહી વાળો દેશ છે? તો કે લોકશાહી વાળો છે. એમાં કઈ કપવું ચાલે ખરું? નહીં ચાલે. ના ચાલે. હવે ડોક્ટર મિહિર કરીને હતા,
તરત શાંત પડી તરત શાંત પડી ગયા. તો હું બહાર જ ગયો તરત શાંત પડી ગયા. હતું ને. હવે ધારો કે આ ટાઈપનો વિરોધ ના કરે, કશું ના કરે, શું એને ફાંસી મળવાની કે નથી મળવાની? મળવાની. તો હું આ ઇમોશનલ થઈને હું કર્મ બંધ પાડી દઉં છું એ તો ખબર જ નથી પડતી. બરાબર. કારણ કે પકડાયો છે. બરાબર. હવે પકડાયો છે એટલે જે ગવર્મેન્ટની સિસ્ટમ છે, સિસ્ટમથી એને કઈ ને કઈ કબૂલ કરશે અથવા તો એને પુરાવા મળશે ને એ તેને ફાંસી થશે. નો ડાઉટ એનો સમય લાગશે. બરાબર. 6 મહિના, 12 મહિના, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ સમય લાગશે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? પણ હું ના કરું તો એને ફાંસી મળવાની કે ના મળવાની? હા, મળવાની. અને હું આ કરું તો કર્મબંધ મને પડશે ને, કારણ કે મેં કશું કર્યું નથી. પણ હું સ્વભાવ છોડીને વિભાવમાં આવ્યો, એનાથી મને કર્મબંધ પડશે કે નહીં પડે? અને આપણે બધા એવા જ કર્મબંધ પાડીએ છીએ કે બીજા કઈ કર્મબંધ પાડીએ છીએ? બસ એ જ પાડીએ છીએ. હા, સમજ કે બહારના વ્યવહારો જોઈને તમે ઇમોશનલ થાવ છો અને એમાં રાગદ્વેષ, એમાં કુદરતને, ભગવાનના જ્ઞાનને જ ખોટા પાડો છો કે બીજું કઈ કરો છો? नहीं, इधर थोड़ी आपको थोड़ा रोक रहा हूं मैं क्या बोल रहा हूँ, खुद विचलित नहीं होते लेकिन प्रेशर ऐसे क्रिएट करते कुछ बोलो, मतलब पक्ष में बोलो. મને પ્રેશર ક્રિએટ કર્યું ને, મેં જવાબ આપ્યો ને, તરત જ શાંત પડી ગયા. આ સમજે ને? હવે ધારો કે એટલે સુધી નથી. ધારો કે આ એનું ઓડિયો વિડિયો રેકોર્ડિંગ થયું, વાત સમજાય કે ના સમજાય? પણ જયારે એ મને આપવામાં આવ્યું ત્યારે આ જે વાત થઈ ને એ કાઢી નાખી. તો પૂછ્યું કેમ કાઢી નાખી? કે અહીંયા એટલા બધા હોય છે કે તમે આમાં ઇન્વોલ્વ થશો તમને મારી નાખશે, એટલે આટલો બધો બીક લાગે છે. વાત સમજાય ને? અને અમુક વ્યવસ્થા વાળા છે કે આ બોલો એટલે આને સ્યાદવાદ ના કરે, આ સ્યાદવાદ નથી માટે કાઢી નાખો. એટલે એનો આધાર છે, રેફરન્સ મૂકવો પડે તો એને સ્યાદવાદ કેવી રીતે કહેવાય તમારું? રાઈટ. કે આપણા મહાત્માઓની પણ આ દશા છે. વાત સમજાય કે ના સમજાય? જ્યારે જે સમયે જે અમુક વસ્તુ બને ત્યારે જે સમયે જે હોય એ બોલવું તો પડે કે ના બોલવું પડે? બોલવું પડે. તૂટી જાય છે, સ્યાદવાદ પણ તૂટી જાય છે. ના તૂટે. આ સમજાય કે ના સમજાય? પણ તૂટતું નથી. તે દાદાને કોઈ પૂછ્યું કે પેલા કોણ છે તમારે બહુ સારા પેલા છે, એના વિશે પૂછ્યું તમારે બધું? કોઈ બહુ સારા વ્યક્તિ હતા તમારે, એના વિશે પૂછ્યું તો દાદાએ કીધું એ તો બચ્ચું છે એમ કે બધું છે. તો શું સ્યાદવાદ તૂટી ગયું? એ જેમ પડે એ શું છે પેલું અવેરનેસ ને બીવેરનેસ ને એક્ઝેક્ટનેસ શું છે કે પેલું કામ છે ને? કયા તમારા પેલા એક હતા તમારે? આર્ટ ઓફ લિવિંગ? ના, આર્ટ ઓફ લિવિંગ નહીં, બીજા તમારે છે, બહુ ફેમસ છે તમારા બધા. અવેર ને બીવેર ને એલર્ટ, અવેર બીવેર ની વાત કરે છે ને? એ છે. વાત સમજે કે ના સમજાય? કે તો બચ્ચું જ છે. કૃષ્ણમૂર્તિ. હા, જે કૃષ્ણમૂર્તિ. ઉત્તમ બે પ્રશ્ન પૂછ્યો હતો. જે કૃષ્ણમૂર્તિ માટે શું તમારું એમ છે? હવે એમને બહુ જ પ્રભાવ હતો જે કૃષ્ણમૂર્તિનો. અવેર ને બીવેર ની વાત કરે તો દાદા બચ્ચું છે એમ કે અવેર બીવેર તો આપણે તો એલર્ટ ને એક્ઝેક્ટનેસ ની વાત કરીએ છીએ એમ. તો શું યાદ? બરાબર. એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એક મૌલિક રીતે બોલે એટલું સ્વતંત્ર, આ કાંજી સ્વામી ખોટા છે કે આ ખોટા છે તો એ સ્યાદવાદ ના કહેવાય. પણ એ પ્રશ્ન પૂછવામાં આવે છે અને જવાબ આપે છે તો એ સ્યાદવાદ કહેવાય. વાંચો ને? રાઈટ. હવે આપણે બધા આ કાઢીને પછી વાત કરીએ તો એનો મિનિંગ શું રહ્યો? રાઈટ. અને મહાત્માઓ આ કરે છે. समझाए क्या ना समझाए? तो ये एक तरह से ड्रामा ही हो गया ना. ડ્રામા હવે ધારો કે આ મૂકીએ તો એને બતાવી શકાય કે જો અવેર શું વસ્તુ છે, પૂતગલને લાગુ પડે, બીવેર પૂતગલને લાગુ પડે, બરાબર, ને એલર્ટ ને એક્ઝેક્ટ એ આત્માને લાગુ પડે તમારું. એટલે એ તો તરત યસ આ તો બહુ સરસ વાત કરી.
કે એ જે કૃષ્ણમૂર્તિનું અવમૂલ્યન નથી કર્યું. રાઈટ રાઈટ. આ તો ને એટલે રામકૃષ્ણ પરમહંસ પેલા રમણ મહર્ષિ વિશે તો ભાઈ એ મોક્ષ માર્ગમાં જે આગળ વધ્યા, જે આત્મ પ્રાપ્ત નથી થયો, દાદાને બોલવું પડે. એવી રીતે આપણે કોઈ પૂછે તો જેમ છે તેમ બોલવું જ પડે. હા બસ બસ, નહીં મેરા ઉત્તર આ ગયા. યાદવાત પણ તૂટતું નથી. વાત સમજે કે ના સમજે? બરાબર. એટલે વસ્તુથી સમજવું પડે. એ એડિટ કાઢી નાખ્યું. મેં કહ્યું આ તો મેઇન હાથ છે. અમે આ પ્રશ્ન પૂછવાની વાતો કરીએ છીએ, પણ બધું જેને એને ભણેલો છે, ખબર છે, એ પૂછે છે. બરાબર. કોને કહેવાય, ઉપસપ સંગીત કોને કહેવાય, સહાયક સંકેત કોને કહેવાય, આવા બધા સંકેત કોને કહેવાય, આવા બધા પ્રશ્ન. મેં કહ્યું તમને ખબર છે તો ખબર છે કેમ પૂછ્યું છે? તો પરીક્ષા લેવા માંગે છે. વાત સમજે કે ના સમજાય? એક વિચિત્ર સંયોગ બન્યો ત્યારે તરત હાલી ગયો છે. એ હાલી ગયો દરઅસલ એને પ્રશ્ન છે. દરઅસલ પ્રશ્નનો એને જવાબ આપવો પડે તમારે. બરાબર. રેકોર્ડિંગ કટ ના કરાય, એડિટ ના કરાય. આખું એને મૂકવું પડે તમારે બધું. રાઈટ રાઈટ. વાત સમજ્યા કે ના સમજાય? એમાં એક પ્રશ્ન પણ આવ્યો હતો કે હું મારી ફરજ બજાવું છું, વાત સમજ્યા ને, તો માનવતા થાય છે, અને માનવતાને હું બજાવું છું તો મારી ડ્યુટી ખંડિત થાય છે. એ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે? નહીં, વિચારવા જે છે કે ભાઈ ફરજ બજાવે તો માનવતા ખંડિત ના થાય, અને માનવતા બજાવે તો ફરજ ખંડિત ના થાય. તો અમુક અપેક્ષાએ માનવતા અને ફરજ બે જુદી વસ્તુ બતાવી છે. પણ કોઈ બી એક સિદ્ધાંત વાપરે તો કોઈ બીજો સિદ્ધાંત ખંડિત ના થાય. એને સિદ્ધાંત બરાબર. પણ એના ઉપર વિષયાંતર થતું હતું. એક ટીચરે પૂછ્યું કે છોકરા મોડા એટલે મારે પનિશમેન્ટ કરવું પડે એટલે માનવતા ખંડિત થઈ. કારણ કે મેં ફરજ બજાવી તમારે, હા સમજાય નહીં, એટલે એને દંડ કર્યો. બહાર તમારા ક્લાસમાં અંગૂઠા પકડાયા તો કે માનવતા ખંડિત થઈ. હા સમજાય ને? હવે માનવતાના હાથે હોય જાય તો મારી ફરજ ખંડિત થાય છે. બરાબર. વાક્ય નથી. હજી ટીચર તરીકે સાયન્ટિફિકલી નથી તો શું મેં એનું અપમાન એવું નથી, પણ કહેવાયેલા જ નથી. હવે એની અંદર પ્રશ્ન કર્યો કે આ છોકરાનો વાંક નથી. એના મા બાપો રાત્રે 12 વાગ્યા સુધી બહાર બધા હોટલોમાં ફરવા જાય, પાર્ટીઓમાં, મ્યુઝિકલ પાર્ટી, બીજી પાર્ટીમાં જાય. એટલે 12 વાગ્યા મા બાપ મોડા ઉઠે એટલે છોકરા મોડા ઉઠે, એટલે એ રીતે છોકરાઓ મોડા આવે છે. મા બાપનો વાંક. બોલો હવે આવી રીતે આ વિષય હવે કેટલા બધા જે કે ટુંડે ટુંડે મતીર ભિન્ના, ક્યાંય તમને કેન્દ્રમાં આવવા દેશે ખરા કોઈ પણ માણસ? નહીં આવવા દે. હવે આ દરઅસલ પ્રશ્ન છે. તમે જે જાણો છો ને પૂછો છો તે એમાં વાત ના નીકળે. આવું વિચિત્ર બને ત્યારે જ વાત નીકળે, અને ત્યારે જ દરઅસલ વાત ખુલ્લી થાય. વાત સમજાય કે ના સમજાય? હવે પેલા પૂછ્યું હતું ડોક્ટર મહીર કરીને, તરત શાંત પડી કે ના વાત બરાબર છે, કે આપણી જવાબદારી નથી, આપણને કર્મ બંધ પડે છે. તો અહીંયા જે તીર્થંકર ભગવાન 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બંધ કરી દીધા, અને ખાલી જોવાનો ભાગ આંખ જ ખુલ્લી રાખી છે કે જોયા કરો કુદરતી આખી રચના થાય છે. આ કુદરતી રચના સમજ પડી જશે, વ્યવસ્થિત શક્તિ કરતા આવતા છે. આ બધું વ્યવસ્થિત શક્તિ સમજાઈ ગયું અને આ બધું કેવું જ્ઞાન થઈ જશે. ત્યાં સુધી દાખલો લઈ જ નથી જઈ શકતા. એટલે ગમે ત્યાં જાઓ, ગમે તે જાઓ, કોઈ બી વ્યક્તિ પ્રશ્ન કરશે એમાં તમને તમારા પોતાના, જો તમને દાદા વિશે, વિતરાગ વિજ્ઞાન વિશે સ્પષ્ટતા હશે, એટલા બધા સાયન્ટિફિકલી જવાબ આપશો કે પેલો ટાઢો પડી જશે. એને અપમાન જેવું નહીં લાગે. અપમાન જેવું નહીં લાગે. વાત સમજ. એટલે વસ્તુ સમજવાનું કે નહીં સમજવાનું. મારે કાલે એક જણનો ફોન આવ્યો હતો. એને નાથ ધર્મ ઉપર કઈક લખ્યું છે પુસ્તક ઉપર, કે દાદા ભગવાનનું એને કે મૂકવું છે, બધી વસ્તુ છે. વાત સમજ. તમે નાથ બ્રહ્મની વાત કરી, બધી વસ્તુ છે. મેં એને ખાલી એટલું જ પૂછ્યું કે ધર્મ અંદર છે કે બહાર છે, તો એને વિષયાંતર કર્યા કરે બધી. મેં તમને નાથ બ્રહ્મ ઉપર જ વાત કરું છું. મેં કીધું ધર્મ અંદર હોય, વાત સમજે ને, બહાર ધર્મ નથી. બહાર ધર્મ હોય તો ભાઈ પ્રોબ્લેમ્સ આવે. હવે ધર્મ અંદર એટલે વરસાદની સિઝનમાં વરસાદ આવે ને પડે તો વરસાદનો વાંક છે. ગરમીની સિઝનમાં ગરમી લાગે તો ગરમીનો વાંક, વરસાદનો વાંક નથી, તમારો વાંક છે. એટલે બહાર તમે શુદ્ધ જોયા, ભૂલ વિનાના જોયા. હવે ભૂલ વિનાના જોયા
ધ્વનિ ઉભો થશે, એ ધ્વનિ ઉભો થશે એ કસાય વાળો, ક્રોધમાન માં આવેલો રાગદ્વેષ વાળો ધ્વનિ ઉભો થશે કે અનાજ બ્રહ્મ ખુલ્લો થશે? નહીં, કસાય વાળો. કે ધર્મ અંદર એવું સમજાઈ ગયું એટલે નાદ બ્રહ્મ ખુલ્લો થઈ જશે. અને ધર્મ બહાર છે તો ગમે તે નાદ બ્રહ્મ ખુલ્લો કરવા જશો તો નહીં ખુલ્લો થાય તમારું. બરાબર. હા છે ને. આ પુલવામા બોમ્બ ધડાકા થયા પછી નાદ બ્રહ્મ ખુલ્લો થયો કે હિંસાનો નાદ ખુલ્લો થઈ ગયો, મારો કાપો અને આ તે બધી વસ્તુ આમ કરવું બધી વસ્તુ. એ શાસ્ત્રના શબ્દો લઈને પકડાય કે નાદ બ્રહ્મ. મેં કહ્યું તને સિમ્પલ બતાવી દીધું, તને એટલું સ્પષ્ટ થઈ જાય કે ધર્મ અંદર છે, બહાર ધર્મ છે જ નહીં. એટલે આપણા નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયું અને પોતાને ભૂલવાળો છે. જો પોતાને ભૂલવાળો છે એટલે પોતે ભૂલ વિનાનો થયો. પછી જે ધ્વનિ ઉભો થશે, જે પદ્માસન ખુલ્લું થાય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા શાંત પડી જાય, ખાલી જોવાનો ભાગ થાય, પછી જે ધ્વનિ ખુલ્લો થાય છે એને નાદ બ્રહ્મ કહેવાય. વાત સમજાય કે ના સમજાય? પણ એ નાદ બ્રહ્મ આવી રીતે નહીં લખે, જે બધું શાસ્ત્રમાં લખ્યું એનું વર્ણન કરશે બધું. મેં કહ્યું હવે કોઈ વાંચશે નહીં, મેં કહ્યું લેટેસ્ટ જોશે બધી વસ્તુ. કોઈ પણ રીતે અજ્ઞાન ઉભું ના થવું જોઈએ, રાગદ્વેષ થવા ના જોઈએ, ક્રોધમાન માલોભ ના થવા જોઈએ. બરાબર. તો ધર્મ અંદર હોય તો ક્રોધમાન માલોભ રાગદ્વેષ ઉભા ના થાય ને, કે બહાર હોય તો ધર્મ ક્રોધમાન માલોભ રાગદ્વેષ ના ઉભા થાય? અંદર જોઈએ. સમજે કે ના સમજાય? જેવો ધર્મ અંદર છે એટલે બહારના બધા લોકોને તમે નિયમિત નિર્દોષ શુદ્ધ જોવાનું થયું, આ ડિફોલ્ટ જ. બરાબર. અને જેવું એ જોવાનું થયું તમે અંતર્મુખ થયા, તમારી ભૂલ જોઈ, જેવી તમારી ભૂલ જોઈ તમે ભૂલ વિના ન થઈ ગયા. राइट राइट आम सही नहीं दादा का जो वितराग विज्ञान जो भी है अपने अक्रम पूरे के पूरा अंदर की ज्ञान है अंदर, और बाहर का जितना भी धर्म का चल रहा है प्रचार वो सब बाहर की है, बहिर्मुखी है. સુબીરજી તમે બધાને જવાબ આપી શકશો અને બધા તમને દાદ આપશે. હવે ઠીક લાગે છે તો હજી તમારે એટલો અભ્યાસ કરવાનો બાકી. બરાબર. કારણ કે એ વિતરાગ વિજ્ઞાન સમજવું પડશે, અક્રમ વિજ્ઞાન સમજવું પડશે, દાદાનું જ્ઞાન વિજ્ઞાન હજી સમજવું પડશે. રાઈટ રાઈટ. એ તો અમારે હમણાં 15 દિવસ પહેલા સત્સંગ થયો હતો કે લક્ષ્મીમાં હકીકતમાં સુખ છે અને એક જૈન વ્યક્તિ બોલે છે હકીકતમાં સુખ છે. સાંભળજો, સત્સંગ થયેલો છે, લાઈવ થયેલો છે. ત્રાણ પાડી દી. જૈન થઈને બોલો છો કે લક્ષ્મીમાં હકીકતમાં સુખ છે? સમજાય? એ શાદવા તૂટ્યું નથી. ના સમજાય? કારણ કે આવી સિંહ ગર્જના કરે તો જ પેલું અંદરનો માયલો ખુલ્લો થાય, નકર પેલું શિયાળ હાવી થઈ જાય. રાઈટ રાઈટ. એટલે પેલું સિંહ નું બચ્ચું ઘેટાના ટોળામાં રહેતું હોય ને તો ઘેટા જેવો વ્યવહાર કરે, પણ એ તાળ પાડે ને તો જ એ થાય. એને નિશ્ચય બોલે છે કે હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે. હકીકત શંકા પડી ગઈ કે ના આ વાક્ય બરાબર નથી, હકીકતમાં નથી. સુખ છે બરાબર છે પણ હકીકતમાં નથી. ત્યાં ત્રાળ પાડવી પડે, એમાં કઈ કોઈની હિંસા નથી થતી, શ્યાદવાદ પણ તૂટતું નથી. અને આ કાળમાં તો આ વ્યવહારને શ્યાદવાદ પણ કહેવાય, કુમારી જોઈએ. શું કહો સુબીરજી? हाँ बराबर बराबर नहीं खबर पूरे के पूरे समझ आ गया. 15 દિવસ પહેલાનું છે ને, જે પેલા બેન હતા ને તમારે એમના બધા સોસાયટી ના આયા હતા, જૈનો આયા હતા, ભૂપેન્દ્રભાઈ કરીને હતા. અચ્છા. હા હતા તમારે એ સત્સંગ થયો છે ને હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે. હાલવા જૈન બોલે છે, સામાન્ય માણસ ગરીબ માણસ બોલતો બરાબર છે કારણ કે એને તો પૈસો એ જ પરમેશ્વર છે. પણ જે વિતરાગ ધર્મને મહાવીરને માને છે એ કહે છે કે હાલવા લક્ષ્મીમાં સુખ છે. સમજે કે ના સમજે? વસ્તુ સમજવું પડે. એટલે આ ટાઈમનું તો રહેવાનું જ. એટલે તમારી ત્યાં આ એક્ઝામ છે અને આ એક્ઝામમાં તમે પેલાને કન્વિન્સ કરી શકશો, સમજાવી શકશો, તો પછી તમે અક્રમ વિજ્ઞાન ની આજ્ઞા તમારી પરફેક્ટ થઈ જશે. બરાબર બરાબર. પછી કે જવા દો બધા આવા જ છે ને ખુલાસા નથી આપવાના, આમથી આમ થશે. ના એવું નથી. આપણે ઉભું નથી કર્યું પણ આપણી સામે આવ્યું છે. આપણો જવાબ બહુ સ્પષ્ટ હોવો જોઈએ. તો બીજી વાત ના સમજાય, સમાધાન કે ના થાય? एक अनुभव की बात कर रहा हूँ. आपने उस दिन मतलब वो
लतामन में बात किया था ना, जो दादा की ज्ञान में है और दादा के ऊपर ज्ञान के ऊपर विश्वास है तो कोई भी संजोगों में भय नहीं लगेगा। तो मेरा अनुभव की एक बात कर रहा हूँ। वो मैं जब नाइजीरिया में था ना, उधर तो मार मार काट काट ये सब रबड़ी ये सब बहुत चलता था। और उस टाइम पे भरत भाई और इसका सब सत्संग चलता था। हम लोग मतलब फैक्ट्री से 6 साढ़े 6 बजे क्लोज करके फूड, उसके बाद तो ड्राइवर नहीं मिलता था, ड्राइवर खाली ड्यूटी के हिसाब से मिलता था। तो खुद ड्राइव करके जाता था, अलग अलग जाएगा, पैसा नहीं एक एक जगह पे, जो जो स्पॉन्सर करते उसके जगह जाए। तो हाँ ऐसा सत्संग में बात चल रहा था, जे काल इधर हुआ, परसों उधर हुआ, और उसके बाजू में हुआ, ऐसा हुआ। तो कोई ने पूछा जी तुमको इधर आने में मतलब डर नहीं लगता है? तो मैं खुद बोला यार मेरे को आने में यार इधर बैठने में सबसे ज्यादा सेफ्टी लगता है। तो ये मतलब इतना ये मतलब विश्वास बोलो श्रद्धा बोलो जो भी है उस हिसाब से કેવું છે, દાદાએ તમને અભયદાન આપ્યું છે. हम्म જગતના લોકો શું છે, સામાન્ય રીતે જે અહંકાર ને બહારનો ધર્મ હોય ને જે પાળતા હોય એ અન્નદાન આપે, ઔષધ દાન આપે અને જ્ઞાન દાન આપે. વાંચું ને? बराबर એટલે મનુષ્ય જીવન એનું જળવાય. ખાલી આ જીન हाँ અને જીનેશ્વર છે એ અભયદાન આપે તમને. राइट राइट એ તમને એ અભય બનાવી દીધા એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. बराबर તમને આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ આપી દીધી છે. મારે લાડી વાડી ગાડી થોડી લંગોટ લગાવીને હિમાલયમાં જઈને સમાધિ ખોળવાની નથી. राइट राइट આધિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ આપી દીધી, તમને સ્વભાવમાં બેસાડી દીધા. नहीं वो अनुभव में भी आने लगा अभी अपने को, अनुभव में आता है जो कोई भी प्रतिकूल संजोग में भले वो देखते हैं जे देह शांत हो गया, परिवार वालों भी वो पूछता है जे ये क्यों है चुप हो गया, मैं उसको आप जैसे बोला जड़ नहीं तो हो सकता है, तो इफेक्ट तो होता है, लेकिन मतलब उसका कुछ बोलते हैं ना रिएक्शन नहीं होता बाहर। એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં તમને સમાધિ આપી દીધી. જેમ ઇલેક્ટ્રિસિટીને તમે ક્લિપર અને લાકડાનો ઉપયોગ કરીને સ્પર્શ કરો છો એટલે સ્વભાવમાં બેસે. बराबर સાચું ને? એને એવી રીતે આ તમને આધિ વ્યાધિ ઉપાધિ, બહાર આધિ વ્યાધિ ઉપાધિ જ છે પણ તમને જુદા પડ્યા. સુબીરજી જુદા પડ્યા, શુદ્ધાત્મા જુદો પડ્યો એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિ થઈ ગઈ. बराबर હવે બીજી કઈ સમાધિ ખોલવાની ના રહી. એટલે તમારા સમાધાન આપ્યું છે. પણ આપણા દાદાની કૃપા છે એટલે હવે સત્સંગ દ્વારા સમજી લેવાનું છે. એટલે ધીમે ધીમે પોતાને સમજાય કે હાલું શું દાદા ભગવાને આપ્યું છે, શું દાદા ભગવાન છે, શું દાદા ભગવાનનું જ્ઞાન છે, बराबर દાદાનો સત્ય સંગ કેવો અદ્ભુત છે. આધિ વ્યાધિ દરેકનું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ સ્વીકારાય. રિલેટિવ અને રિયલ બેનું. જગત પણ સત્ય છે, પણ સત્ય છે. જગત વિનાશી સત્ય છે, બ્રહ્મ વિનાશી. એટલે ઉપાધિમાં સમાધિ આપી દીધી. હવે આના પછી બીજું કયું ખોળવાનું રહ્યું તમારે? કઈ જાત્રા કરવાની, કઈ જગ્યાએ સમાધિ ખોળવા? नहीं कहीं भी जगह नहीं मिलेगा। આટલી મોટી વસ્તુ છે. पर घर के अंदर ही नहीं मिलता तो दूसरा बाहर कहाँ मिलेगा? એ તો એ ઘરમાં નથી મળતું તો એ તમને ઋણાનું બંધ ખ્યાલ નથી આવતો કે આ ઋણાનું બંધ છે બધું. हाँ આ બધું नहीं बंद, मैं मेरा कहने का जो घर के अंदर नहीं मिलता तो बाहर कहाँ ढूंढने जाएंगे आधी आधी। ના જ મળે, ઘરની અંદર ના મળે, બહાર ના મળે. પેલા ઘરની અંદર જોઈએ પછી બહાર જોઈએ. बराबर बराबर બહુ સરસ. હા બહુ સરસ. જય સચ્ચિદાનંદ. શું કહો છો ભરતભાઈ? ભરતભાઈ હસે છે એટલે કોઈ ના પ્રકૃતિ સ્વભાવ રસે તુંડે તુંડે મતિ ભિન, બીજાને જીતાડી પોતે બાજી હારવી. વાદ ને વિવાદથી અહંકાર દાજે છે, કસર તાપ વધે ત્યારે જીબડી બંધ રાખવી. સતયુગમાં જાજુ કરી સુરતાલ હોય મધુર, કડ જગમાં ખોટી આશનોય રાખવી. કડ જગમાં ઠેર ઠેર બેસુરા બેન્ડ હોય, આપણે તો પીપોડીને સમજીને વગાડવી. બહુ સરસ.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. હા બોલો. હા સ્વામીજી, ઘણી વાર આ સૂત્ર સાંભળ્યું છે, વાંચ્યું છે કે સંયોગો વિયોગી સ્વભાવના છે, પણ મને આમ 25 વર્ષથી એમ થાય છે કે મારા તો સંજોગો એમ બદલાયા જ નથી. તેમાં કયું અજ્ઞાન કામ કરે છે? તમારા અજ્ઞાન કામ તમારે લોકોને તમારા પ્રમાણે ચલાવવા છે. મારું અજ્ઞાન કામ નથી કે તમારે લોકોને તમારા પ્રમાણે ચલાવવાના છે. એટલે પછી પ્રોબ્લેમ આવવાનો તમારે છૂટવું હોય તો તમારે બીજા પ્રમાણે ચાલવાનું રહે. હવે એવા કેટલાય સંજોગમાં તમે બીજા પ્રમાણે ચાલો છો. ધારો કે તમારે સુરત થી બોમ્બે જવાનું હોય તો તમારા પ્રમાણે ચાલો છો કે ટ્રેન પ્રમાણે ચાલો છો? ટ્રેન પ્રમાણે ચાલો. અને કોઈ હોટલમાં જાઓ તો તમારા પ્રમાણે કરો છો કે હોટલ પ્રમાણે કરો છો? બધી વસ્તુ હોટલ પ્રમાણે. વાત સમજે કે ના સમજાય? એટલે બધા ભાગમાં તમે બીજાના પ્રમાણે ચાલો છો, પણ અહીંયા ઘરનું ઋણાનું બંધ છે ખબર નથી પડતી. એટલે દરેકને એમ થાય કે મારા પ્રમાણે ચાલે એટલે પ્રોબ્લેમ. એટલે ભાઈ આપણે ઋણાનું બંધ થી ભેગા થયા છે. દરઅસલ કોઈના દીકરા દીકરી કે મા બાપ નથી આપણે. હાજી. તો ભાઈ એટલું સમજાઈ જાય તો તરત જ આપણે કોઈને એડજસ્ટ થતા આવડી ગયું તો પાર ઉતરી ગયા, પછી પ્રોબ્લેમ જ નથી. હાજી. આમાં સ્વામીજી એક પ્રશ્ન થાય છે કે એકચ્યુઅલી દીપકાનંદજી સ્વામી આ નાના બચ્ચાઓ સાથે સત્સંગ કરતા ને એમાં ઘણું શીખવાડતા. તે હું સાંભળતી કે નહીં ભાવતું હોય ને તો બી થાળીમાં આવ્યું તમારા પરમાણુ છે એટલે માંગે છે એટલે ખાવાનું. હવે મારા ઘરમાં શું છે, બધાના માટે જુદું જુદું ખાવાનું. ભાઈ માટે જુદું, ભાઈના છોકરા માટે જુદું, મારા ને પપ્પા માટે જુદું. એટલે ત્યાં જરા અભાવ થઈ જાય છે. ચલો નોનવેજ હોય તારે ચલાવી દીધું, પણ વેજ માં બી બધાને જુદું જુદું મળે. એટલે હા વાત તમે, પણ એમાં આપણને દ્રષ્ટિ મળી છે તો આપણે એડજસ્ટમેન્ટ લઈ શકીએ કે ના લઈ શકીએ? તો 25 વર્ષથી એડજસ્ટમેન્ટ જ લઈએ છે સ્વામી. 25 નહીં, આખી જિંદગી થી એડજસ્ટમેન્ટ લીધું છે. એટલે મને એમ થાય કે આ સંજોગો ક્યારે બદલાશે? આખી જિંદગી એડજસ્ટમેન્ટ. આ તો લમણે લખાયું છે ને એટલે એડજસ્ટમેન્ટ છે. હમણાં જો ઓપ્શન મળે ને તો એડજસ્ટમેન્ટ ના રહે તમારો વિશ્વાસ છે ને. જી જી. એડજસ્ટમેન્ટ લો છો એ વાક્ય સાયન્ટિફિકલી નથી. આ તો ઓપ્શન નથી મળતું. હા જી જી. એ તો પેલું નવનિર્માણનું તોફાન થાય ને તો એક પ્રશ્ન ઉપર બીજો પ્રશ્નનું ઓપ્શન મળતું હતું. હાજી. પછી નવનિર્માણના તોફાન ને બધું બંધ થઈ ગયું ને પછી પરીક્ષામાં તમારે 6 પ્રશ્નો હોય, 6 પ્રશ્નના જવાબ આપવાના, ઓપ્શન નતા મળતા તમારે. હાજી. એ તો તમને ઓપ્શન મળે છે અને આ તમારું કર્મ છે. સાચું. એને તો 25 વર્ષથી તમે એડજસ્ટ નથી થતા એ તો તમને લાગે કે એડજસ્ટ થાય, બાકી એડજસ્ટ થાય તો એને કઈ આ પ્રોબ્લેમ્સ હોય? જી. કોઈ પણ માણસ એડજસ્ટમેન્ટ લે તો એને પ્રોબ્લેમ્સ આવે ખરો? દુખી હોય ખરો? ના. જીવનમાં પ્રશ્ન થાય ખરા? ના થાય. ના. એડજસ્ટ થાય તો કામ થઈ જાય, અથડામણ ટાળે તો કામ થઈ જાય, બન્યું તે ન્યાય સમજી જાય તો કામ થઈ જાય, ભોગવે તેની ભૂલે સમજી જાય તો કામ થઈ જાય. તો બધા બહુ ઊંચા પ્રકારના દાદાના વાક્યો છે, કામ થઈ જાય એવું છે. આખું મનુષ્ય સાર્થક થઈ જાય. હાજી. આ તો અત્યારે તમારી પાપનો ઉદય છે એટલે સત્તામાં રહ્યું નથી. સત્તામાં નથી તો તમે એડજસ્ટ થયા છો? સત્તામાં હોય ત્યારે એડજસ્ટ થાય ત્યારે એડજસ્ટમેન્ટ કહેવાય. તો સત્તા જ નથી, પાપનો ઉદય આવ્યો છે. જી જી. અને પાપના ઉદયમાં કહો છે હું એડજસ્ટ થઈ છું એટલે પાછું નવું ભૂત પેટ્યું. પેલું કેમ ભૂત ગણ પલિત પહી ગયું એવું પહી ગયું. આ બધું પાપનો ઉદય સત્તા જ જતી રહી છે. પુણ્યનો ઉદય થયો એ સ્વામીજી કેવી રીતે ખબર પડે? આટલા વર્ષોમાં મેં એવું તમારા પ્રમાણે થાય અને અત્યારે તમારા પ્રમાણે થતું જ નથી. વાત સમજાય કે ના સમજાય? આટલા ટાઈમથી તમે સત્સંગ કરો છો તો તમે તમારી ભૂલ જાહેર કરો છો કે બીજા બધાની ભૂલ જાહેર કરો છો? બીજાને ભૂલ વાળા બતાવો છો? બીજાની ભૂલે દેખાય છે, મારી એ દેખાય છે કે નથી દેખાતી. તમારી એક ભૂલ નથી દેખાતી. તમને લાગે પણ એક ભૂલ નથી દેખાતી. મમ્મી પપ્પા, પપ્પા મમ્મી, ભાઈ ભાભી ના આ બધું ચાલ્યા કરે છે. પોતાનું તો દેખાતું જ નથી કશું બધું. વાત સમજે કે ના સમજાય? તમે ભૂલ વિનાના થઈ ગયા તો કોઈની તાકાત નથી કે તમારા પ્રમાણે ના થાય. તમારા પ્રમાણે જ થાય બધું. એના વેજી નોન વેજી ને બધું બંધ થઈ જાય તમારું. વાત સમજે કે ના સમજાય? ઘરમાં પેલા કેમ બટાકા કે કાંદા બાંદા કશું ના આવે એટલી મોટી વસ્તુ. જી જી. એડજસ્ટ થતા હોય તો આ બધું એના મેતે બંધ થઈ જાય. પણ એ કેવું છે, તમારે એવું નથી કે મારે આ નથી પાડવું, પણ આ બધું હજી સાયન્સ સમજવાનું બાકી છે.
હાજી આ ચમત્કાર જેવું નથી, આ બધું જ આપણું બરાબર થઈ ગયું તો જગત બરાબર થઈ ગયું. હાજી એટલે તમે તમારું બરાબર કરો, બહાર કોઈને આંગળી ચીંધવાની રહી નહીં. હાજી પિનલબેન વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી જ્યાં સુધી બહાર આંગળી ચીસશો ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ સાઈન ઉપર છે, પાપનો ઉદય આવશે. જેવી અંદર આંગળી ચીધી એ પાપનો ઉદય પૂરો થઈ જશે અને પુણ્યનો ઉદય આવશે. તમે કશું નહીં વિચારો તો એમ છતાં તમારા પ્રમાણે જ થશે બધું. આજે તો આ ખાવાની બાબતે સ્વામીજી બુદ્ધિ એવું બહુ બતાવે કે મને મારા પૈસા આપી દેતા હોય તો મારું જુદું રસોડું કરું તો પછી એ લોકો શું આપે છે શું નહીં આપે છે કળથી ગણતરી. સાયન્ટિફિકલી નથી. તમે હિન્દુસ્તાનમાં જન્મો છો, તમે હિન્દુસ્તાનમાં જન્મો છો. હિન્દુસ્તાનનું હાજી વસુદેવ કુટુંબકમનું છે. હાજી એમાં જુદું પડવાનું હિન્દુસ્તાનનું કલ્ચર નથી. હાજી આત્મવત સર્વભૂતેષુ ને વસુદેવ કુટુંબકમ નું આપણું વિજ્ઞાન છે. હાજી મને પૈસા આપો તો જુદું કરવું એ સાયન્સ નથી. તમારે જુદું થવું હોય તો જેટલું વિતરાગ વિજ્ઞાન છે ને બહારના લોકોને નિમિત્ત શુદ્ધ જુઓ અને જગત અને પોતાને ભૂલ વાળા જોઈને ભૂલ ભાંગી નાખો એટલે તમે છૂટા થઈ જશો. હાજી બીજી કોઈ પણ રીતે છૂટું થવાય એવું નથી. પિનલબેન વાત સમજે કે ના સમજે? જી જી આમાં સ્વામીજી બીજો પ્રશ્ન થાય કે આપણને જરૂરિયાતના પૈસા પણ ના મળતા હોય ને બીજાના મોત શોખ બી બધા પૂરા થતા હોય તો ત્યારે શું સમાધાન? એ લોકોનું પુણ્યોદય છે ને કે આપણે બધા ભેગા થયા છે તો ભેગા થયા કે રાગદ્વેષ કર્યો છે માટે રાગદ્વેષ થી ભેગા થયા છે. રાગદ્વેષના દરેકના પર્સન્ટેજ ઓછા વધતા હોય કે બધા નોર્મલ જુદા જુદા એટલે કોઈ કશું ના કરે તો એનું વધારે ધ્યાન આપવામાં આવે. હાજી એવું જ થાય છે. અને કોઈ એમ થાય કે બધું જ કરે તેમ છતાં એનું બિલકુલ ધ્યાન ના આપવામાં આવે. હાજી હાજી તમને તો ઓબ્ઝર્વ કરજો થોડું કે તમે જેની સેવા કરી હશે ને પણ એ તમારી સેવા નહીં કરે. હાજી અને તમે જેમની સેવા જ નથી કરી એ તમારી સેવા કરશે. હાજી એ ડેબિટ ક્રેડિટ વાળું છે. હાજી એ ડેબિટ ક્રેડિટ વાળું છે એટલે ત્યાં આગળ તમે આ બધી અપેક્ષાઓ રાખો છો ને એમાં મન વચન કાયા બગાડો છો ને ત્યાં પ્રોબ્લેમ થશે. હાજી હાજી મારા મધર નો દાખલો હું એટલા માટે આપું છું, એ રિપીટ કરવા નથી માંગતો. હાજી મધર ને લોકોએ મિસગાઈડ કરે કે ભાઈ આમનાથી સાચવજો તમારા છોકરાને બાવા બનાવી દેશે એમ કે. હાજી તારે મારા મધરે કીધું બાવા બને તો સારું ને. તારે પેલો ગુસ્સે થઈ ગયા કે બાવા બની જાય તો તમે છોકરાઓ ડોક્ટર એન્જિનિયર બનાવો ને પછી આ ડોહાને આપી દેવાનું એમ કે. હાજી કે તમારે ઘરે ઘરે પણ જરૂર ના પડે કે ના મારે બિલકુલ જરૂર ના પડે એમ. હાજી હાજી કે તમારે ઘરે ઘરે પણ તકલીફ પડે તો કે ના આ મારું ધ્યાન નહીં રાખે. જી કે આ ઋણાનું બંધ છે. હાજી કોઈનું ડેબિટ છે, કોઈનું ક્રેડિટ છે. કોઈ એક જણ ધ્યાન રાખશે ને 4 જણા ધ્યાન નહીં રાખે. 4 જણા ધ્યાન રાખશે ને એક જણ ધ્યાન નહીં રાખે. મારું બેલેન્સ વાળો વ્યવહાર નથી, અનબેલેન્સ છે. જી એટલે છોકરાને મેં ભણાવીને મોટા કર્યા છે મારું ધ્યાન રાખવા માટે કે ઘરે ઘર પણ મારું ધ્યાન રાખે એના માટે મેં મોટા નથી કર્યા. મારું ફરજ છે, મારું કર્મ છે જે એને કરવા માટેનું છે. મારે ભૌગોલિક સુખ જોતું હતું. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી ભૌગોલિક સુખ જોયું એમાં પછી વચ્ચે અમે જન્મી ગયા. એ મારી જવાબદારી છે એટલે એ રીતે છે. એ મારી સેવા કરે મારું ધ્યાન રાખે એ તો ભ્રાંતિ કહેવાય. કે તમારું કોણ ધ્યાન રાખશે? તો મારા મધરે તરત જવાબ કે મારું ધ્યાન મારું ધર્મ રાખશે, મારો ધર્મ કરશે. આ છોકરાઓ નહીં કરે. હાજી અને તમે શું બોલો છો? મને પૈસા આપી દો હું જુદું રસોડું બનાવી દઉં એટલે શું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિ થઈ કે દ્રષ્ટિ થઈ? હું એના જે ફેમિલી બિઝનેસ છે એમાંથી નથી માંગતી. જે મારા નોકરીના પૈસા હતા તે તમારા હોય પણ તમારી પાસે નથી આવતા અને બીજાને વાપરી નાખે છે તમારા છે જ નહીં. હાજી હોય માગવા જ ના પડે ને માગવા પડે છે તમારા છે જ નહીં. હાજી હાજી ભ્રાંતિ થી લાગે કે મારા પૈસા છે ને મને આપવા જોઈએ. હાજી વાત સમજાય કે ના સમજાય? એટલે આ બધી ભ્રાંતિ થી મુક્ત થઈ જાઓ તો તમને તમારી પુણ્ય ઉભી થશે અને પુણ્યમાં પણ કઈ કરવું નહીં પડે. બધા લોકો તમારું કરશે, તમારે કોઈનું કરવાનું નહીં આવે. હાજી તમારા પૈસા તમને માગવા પડે છે તે તમારા પૈસા છે જ નહીં. હાજી વાત સમજાય કે ના સમજાય? જી જી મારા મધરે આ જવાબ આપ્યો છે તો આ વારે ઘડે રિપીટ નથી કરવાનું કે ધર્મ મારું ધ્યાન રાખશે, ધર્મ મારું રક્ષણ કરશે. હાજી અને આ છોકરાઓ છે, વહુઓ છે કે હસબન્ડ છે કે હું છું એ બધા ઋણાનુબંધ છે. હું કઈ જે રીતે ધારી છે એવી રીતે મારું ધ્યાન નહીં આપે બધું.
અને ભ્રાંતિ છે, કોઈના આધારે જીવવું એ તો પરવશતા થઈ, લાચારી થઈ. હાજી. મારો હસબન્ડ મારું ધ્યાન રાખશે, મારા છોકરા મારું ધ્યાન રાખશે, વાત સમજે ને, હું મારા છોકરાનું ધ્યાન, બધી ભ્રાંતિ છે કે દરઅસલ દ્રષ્ટિ છે. ના ભ્રાંતિ છે. એ ભ્રાંતિમાંથી બહાર નીકળો તો આ બધા પ્રોબ્લેમ એમાં સોલ્વ થઈ જશે. જી જી. તમારું છે એના પર તમારો ક્લેમ ના ઉભો થવો જોઈએ. વાત સમજે ને કે મારું તો ઠીક, પણ મારી વસ્તુ જે છે, મારી વસ્તુ એ ભોગવે છે અને મને મળતી નથી, માટે એની જ છે, તો એના માલિક થવાની જરૂર નથી રહેતી. હાજી. એટલે પપ્પાનો પણ બહુ વિચાર આવે કે બધી પ્રોપર્ટી, આ બધી ઇન્કમ પપ્પાની છે, તે છતાં બી એટલે બધા ઋણાનુબંધ છે, ઋણાનુબંધમાં ના ચાલે. એટલે દાદા એને બહુ સ્પષ્ટ શબ્દમાં કહી દીધું કે આ રિલેટિવ છે. રિલેટિવ એટલે સારું છે ખોટું છે એવું રહ્યું જ ના રહ્યું, વિકલ્પ જ ના રહે. બધું વાત સમજે કે ના? જી જી. તમે જેટલું રિલેટિવ સમજશો ને તો બધા વિકલ્પમાંથી બહાર નીકળશો, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હાજી. તમારા સ્વભાવમાં આવશો તો જ પ્રોબ્લેમ થશે. તમારા પૈસા છે તમે અલગ રહેશો ને અલગ રસોડ બનાવશો, એ બધા ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. એક બકરું કાઢતા ઊંટ પડી જશે ને ઊંટ કાઢતા બકરું પડી જશે, અને કાઢતા કરતા થાક લાગે બે પડી ગઈ. અત્યારે તમારા દશા ના ઘરની ના ઘાટની જેવી થઈ ગઈ છે. આમાં સ્વામીજી બધું મમ્મીને બધું આપી દેતા હતા ને ત્યાં સુધી મને સારી રીતે રાખતા હતા, પણ આ પેલા પીએફ ના પૈસા આવ્યા અને મેં તમને પૂછ્યું, તમે ના પાડી કે ના મમ્મી નથી આપવાના, તારી પાસે રાખજે. તો ત્યાર પછી બધાનું વર્તન એકદમ બદલાઈ ગયું છે. અને તેમાં અત્યારે મેં તમને કીધું કે 2 જગ્યાએ ઇન્ટરવ્યુ આપેલા હતા, એ તો મમ્મીને કહીને ગયેલી, એટલે તે તો એ લોકો પોતે કામ શોધવા માંડી ગયેલા, કેમ કે આ જો જોબ આ કરશે હવે તો હવે ઘરમાં પૈસા નહીં આપી દે બધા, એટલે બી એ લોકોને બહુ ટેન્શન થઈ ગયું કે આને જોબ થઈ ગઈ તો એમ સ્વતંત્ર થઈ જશે એમ કરીને. એટલે ત્યારનું બી વાતાવરણ જરા બગડી ગયું છે એમ. એનાથી બગડ્યું નથી. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. તમારા પૂર્વના કર્મોના હિસાબે બધું છે, એ તમે સમ્યક થઈ જાઓ. હાજી. ગુજરાતી કહેવત છે કે તું સુધરે તો આખું જગત સુધરે. એટલે આપણે બરાબર થઈ જશું, આપણા મમ્મી પપ્પા અને આપણા સગાવાલા ભાઈ ભાભી બધા બરાબર થઈ જશે. બીજા કોઈ કરવાની જરૂર નથી રહેતી. જી. પિનલબેન વાત સમજાય કે ના સમજાય? જી જી સમજાય છે. તમે જે દાખલો આપો છો ને એ તો ચકલીને દર્પણ મળે ને એ ટાઈપનો છે. હાજી. તમને જે દેખાય છે નહીં, એનાથી જુદી વસ્તુ છે. હાજી. જો બધાને આવું દેખાતું હોય તો પ્રોબ્લેમ જ ના થાય, પણ પ્રોબ્લેમ કેમ છે? હાજી. વાત સમજાય કે ના સમજાય? હવે સ્વામીજી એક ભવિષ્યનો પ્રશ્ન પૂછું. આ મેં તમને કીધું મમ્મીને પૂછ્યા વગર ઇન્ટરવ્યુ ને બધું આપ્યું હતું, ને મને એવું લાગે છે કે એટલે એનું મન બગડી ગયું. તો મારે આવી રીતે એમ કમાવાની કોશિશ કરવી જોઈએ કે નહીં? કારણ કે મને એવું લાગે છે કે પહેલા એક વસ્તુ છે ને મમ્મીને ગમતું નથી. પહેલા એક વસ્તુ છે કે તમે કરો છો કે કોઈ કરાવે છે? કોઈ કરાવે છે. તો એ કરાવે છે એમાં નાટકીય રીતે વ્યવહાર કરો, કરનારા ના શું કામ થાવ છો? હાજી. આ સમજે ને? જી જી. ગમે કે ના ગમે, પણ તમે કરતા નથી, કોઈ કરાવે છે તો વ્યવસ્થિત તો ફોર્સ છે. ડ્રામેટિકલી વ્યવહાર કરો કે ભાઈ ઇન્ટરવ્યુ આપો, બીજું કરો, ત્રીજું કરો. એમાં મમ્મીને બીજા ક્યાં ઇન્વોલ્વ કરવાનો ભાગ રહે છે? કે કરવાનું નથી હોતું, કોઈ કરાવે છે. વાત સમજે કે ના સમજાય? હાજી હાજી. વ્યવસ્થિત કરાવે છે તો એ તો આપણે કરીને કરવાનું. એમાં કોઈને બીજાને શું સમાધાન આપવાની જરૂર નથી રહેતી. હાજી. તેમ છતાં આપણને લાગે તો વાત કરવાની કે ભાઈ આવી રીતનું છે, હું જરા જોઉં છું નોકરીનું બધું. કરાવડાવે છે, તમે કરતા નથી, કોઈ કરાવડાવે છે. હાજી. પિનલબેન વાત સમજે કે ના સમજાય? હવે કરાવડાવે છે એમાં તમે કરતા બનશો તો આ કેસ એવી રીતે બગડે છે, અને પછી તમારે એ રીતે જ જોવાનું થાય. હાજી. જી જી. સમાધાન થયું કે ના થયું પિનલબેન? જી થાય છે. પછી સ્વામીજી આ બીજો પ્રશ્ન હતો, અત્યારે જે આ કરંટ સબ્જેક્ટ ચાલે છે, આતંકવાદી હુમલો કે આ બળાત્કારનો કોઈ બી કેસ બને તો હું પેપર વાંચતી નથી કે ન્યૂઝ કશું જોતી નથી. આમ ફોનમાં પણ નહીં જોઉં, ટીવીમાં પણ નહીં જોઉં. એમાં બિહારીનંદજીએ કોઈ એક બેનને જવાબ આપેલો, એમને કઈ કરોડિયા શું કોકરેજ થી બધાથી બીક લાગતી હતી, મને ગરોળી થી બીક લાગતી હતી. તો બિહારીનંદજી કીધેલું કે જેની બીક લાગે ને તેની નજીક જઈને એમ ધીરે ધીરે એમની નજીક જવાનું ને એવું. તો પછી હવે મને ડર નથી લાગતો ગરોળીનો. રૂમમાં હોય તો હું જાતે ભગાડી દઉં, મમ્મીને નહીં બોલાવું. પણ આ બાબતે કે પેપર હું નથી વાંચતી, ત્યાં મને દેખાય છે કે હું ઇન્વોલ્વ થઈ જઈશ, હું લાગણીશીલ થઈ જઈશ, મને ભાવ થઈ જશે. તો એ આ નહીં વાંચવું એ કારણ કે નિમેશ આનંદજી એકવાર પર્યુષણના સત્સંગમાં બોલ્યા હતા કે પેપરમાં અડધો કલાક કાઢે એમ કે
કશી જરૂર નથી એમ કે પેપર નહીં વાંચે તો બી દિવસ જાય જ છે એમ કે. બરાબર છે. એટલે મને અહીંયા આ દેખાય છે કે આ મારી નબળાઈ છે, તો મારે એની પર પ્રયત્ન કરવો જોઈએ કે આ હું નહીં વાંચું છું, નહીં જાણું છું બધી ડિટેલ્સ, એ જ બરાબર છે. આમાં કેવું છે કે કશું આપણા હાથમાં નથી. હાજી. હવે કે તમારા હાથમાં તો એમ કહું કે તમે વાંચો અથવા તો ના વાંચો. ના, હું જો લાગણીશીલ થઈ જાઉં છું, રડી પડું છું ને પછી કે આ લોકો આવું કર્યું, એમ તમે કહો છો કે ફાંસીની સજા થઈ જવી જોઈએ, એવા બધા ભાવ થઈ જાય છે એના માટે. એટલે આ તો પેપરમાં તમે જે વાત કરો છો, પેપરમાં આવે છે કે હું નથી વાંચતો, બે વસ્તુ આપણા હાથમાં છે જ નહીં. નથી. વાંચો ને તો તમારા હાથમાં તો તમને કહું કે ભાઈ તમે આમ કરો અથવા તો આમ ના કરો. વાંચો. હાજી. હાજી. એટલે તમારે આ શું રહ્યું તો કે તમારે જે દાદાએ દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિથી જોયા કરવાનું બાકી. હાજી. વાંચો ને કે ના સમજાય. એ મને દેખાય છે કે એવોઇડ કરે છે. એનાથી હું જુદો એવો શુદ્ધ આત્મા છું, બસ પતી ગયું. હાજી. પ્રકારના ભાવાભાવ થશે પણ એ હું નથી, એ તમારે પિનલ કરે છે, હું એનાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. હાજી. આ રીતે આપણે લઈ લેવાનું, બસ બીજી રીતે કશું થઈ ના શકે. હાજી. પેપર વાંચવાનું બંધ નહીં થાય ને પેપર નહીં વાંચવાનું બંધ નહીં થાય, આ બધી બીજી પ્રક્રિયા ચાલ્યા જ કરે. આ બધા દ્વંદ જ છે બધા. હાજી. પણ આપણા હાથમાં જ નથી. એ હાથમાં નથી એનું ડિસ્કશન કે જવાબ ના હોય. હાજી. હાથમાં હોય એનું ડિસ્કશન જવાબ આપો કે તમે વાંચો અથવા ના વાંચો. હાજી. તો અમુક સંજોગ થાય છે જોવાનું મન થાય છે, અમુક સંજોગ થાય જોવાનું. હાજી. હાજી. અમુક પ્રકારનું લાઈક થઈ જાય તો આ ડિસલાઈક થઈ જાય છે, અમુક પ્રકારનું ડિસલાઈક થઈ જાય તો આ લાઈક થઈ જાય. હાજી. એટલે જે આપણા હાથમાં જ નથી એને આપણે હાથમાં લેવાની વાત નથી રહેતી. જી 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 સ્વામી. સમાધાન થયું કે ના થયું? હાજી. હાજી. એકદમ. જી. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ. હા, જય મિસાલ, જય સચ્ચિદાનંદ. દરેક મહાત્માને જય સચ્ચિદાનંદ. આપણે હમણાં તમે સત્સંગમાં કહ્યું દર્શન મારું સાચવજો એમ કહ્યું ને, દર્શન સાચવજો એટલે એ આપણે ભગવાનને કહેવાનું કે મારું દર્શન હવે સાચવજો. અને એટલે દર્શન એટલે સમજણ કહ્યું છે, એટલે કેવળ દર્શન તો આપણને 100% આપેલું છે અને એ કેવળ જ્ઞાન તરફ આપણી એ જાત્રા છે. પણ એટલે સમજણ તો આપણે આ સત્સંગ થકી જ મેળવી શકીએ ને આખે એમ. દર્શન મારું સાચવજો એમ આપણે દર્શન સાચવજો એટલે એક પ્રકારની આપણે પ્રાર્થના વિધિ કરી. હા, એ બીજી બધી વસ્તુ સચવાય કે ના સચવાય પણ મારું દર્શન સાચવજો. દર્શન એટલે હું શુદ્ધ આત્મા. હા, બાય રિલેટિવ દીપકભાઈ છે, બાય અને દર્શન કહેવાય. જગત ની અંદર કરતા છે અને દર્શન, અમારું દર્શન સાચવજો. બીજી બધી સચવાય કે ના સચવાય એક પ્રકારની વિનંતી છે, પ્રાર્થના છે ભગવાનને. એ બધું કઈ સમજ ના પડે કારણ કે એક સમયમાં કે બધી વસ્તુ આવી ના શકે. મારું દર્શન સાચું હતું કે ભાઈ આ બધી અવસ્થાઓ છે પણ અવસ્થામાં હું અવસ્થિત ના થવું, પણ બધી જ અવસ્થાની અંદર હું શુદ્ધાત્મા છું. બરાબર. બધા દ્રશ્યોની અંદર હું દ્રષ્ટા જ છું, બધા જ્ઞાનીઓની વચ્ચે હું જ્ઞાતા જ છું. બરાબર. દર્શન થયું દર્શન સચવાયું કે જેવી દ્રષ્ટિ આપણે બની જાય. હા, બરાબર. એ જ જ્ઞાયક સ્વભાવ એ જ કહેવાય આપણો જ્ઞાતા દ્રષ્ટા. એ જ જ્ઞાયક સ્વભાવ ને જ્ઞાયક કે વસ્તુ છે. જ્ઞાયક ને જ્ઞાતા જોઈએ તો દર્શન સાચવવું વાત સમજાય કે ના સમજાય. એટલે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું. જગત ની શક્તિ કરતા આ દર્શન છે, આ દર્શન સચવાયું પતી ગયું. પછી એના એ દર્શન ના આધાર પછી આગળ દ્રશ્ય દ્રષ્ટાનો સંબંધ ખુલ્લો થાય, જ્ઞેય જ્ઞાતાનો સંબંધ. બરાબર. એટલે દ્રષ્ટિ આપણી જે આખી બદલાઈ ગઈ, આખી ફેરવાઈ ગઈ, એટલે એ સમજણ આખી આપણે ધીમે ધીમે એ પ્રોગ્રેસ માં આવશે એવું કહેવા માંગે. એટલે એવી કહેવત છે કે જેવી દ્રષ્ટિની સૃષ્ટિ બનાવી ના પણ બની જાય. હા, દર્શન સચવાયું એટલે તમારી ગતિ સુધરી ગઈ. દર્શન ખીલે એટલે એ બી પછી ધીમે ધીમે દર્શન ખીલે આપણું આપ્યું એટલે સમજણ ખીલે. સમજણ ખીલતા ખીલતા આખા જગત ને નિમિત્ત ની અંદર શુદ્ધ જોયું તો આ સમજણ ખીલ્યું. જગત ને શુદ્ધ જોયું તો એવો થઈ ગયો તો તમારું કામ. પછી તમે પિનલ ને એમ કહ્યું કે
કે આપણી આ ભૂલો બધી દેખાવા માંડે ને એટલે ધીમે ધીમે આ ઘરમાં કાંડા બટાકા એવું બી બધું ધીમે ધીમે બંધ થઈ જાય, એવું બી તમે કહ્યું આખું કે આપણા દોષો દેખાવા માંડે બધા. આપણે સિન્સિયર રહીએ જ્ઞાનમાં આજ્ઞામાં તો એ જે થાળીમાં બટાકા આવે છે રોજ, કાંદા આવે છે, એ બધું એ બંધ થઈ ધીમે ધીમે એવું. એટલે એકચ્યુઅલી આ બહિર્મુખ દ્રષ્ટિ છે અને સામેનાની બીજાની ભૂલો જોઈએ છે, બીજાના દોષો જોઈએ છે, તો પછી પુણ્યનો ઉદય અસ્ત થઈ જાય છે અને પાપનો ઉદય થાય છે. પાપનો ઉદય લઈને સત્તામાં નથી હોતો, એટલે આપણી સત્તા ગમે તેટલી હોય તો વાપરી ના શકે. તમારા પૈસા તમારા મા બાપને આપ્યા પણ એ તમારા મા બાપ તમારા માટે ના વાપરે, બીજા માટે જ વાપરે. હા બરાબર. વાંચો ને, એટલે એ પાપનો ઉદય થઈ ગયો. હવે આ બધામાં પડીએ નહીં, દાદાએ જે દ્રષ્ટિ આપી છે દ્રષ્ટિનો ઉપયોગ કરીએ, ધીમે ધીમે પાપનો ઉદય વિલય થઈ જશે, પાછો પુણ્યનો ઉદય થશે, તો બધું તમારા પ્રમાણે થશે. બરોબર. એટલે પછી આપણે જે પછી તમારી હાજરીમાં કોઈ બતાવે કે કાંદા લસણ કોઈ નોનવેજ ખાશે નહીં તમારે, એટલી મોટી પાવર છે. સુધારવાનું બહાર એ કરવાનું, 12 વાળા ભૂલ વાળા છે તો પછી ત્યાં પ્રોબ્લેમ આવશે. એ ખેંચા ખેંચી રચા ખેંચી થઈ જશે. બરાબર, સરસ, બહુ સરસ. મારે એક બીજો પ્રશ્ન છે જયમેશ આનંદજી, કે આ વેઇટિંગ કરીએ ને આપણે, વેઇટ એટલે વેઇટ કરવું પડે. હવે આ દુકાનમાં બી આખો દિવસ બેસે, એકાદ બે કસ્ટમર આવે તો આપણે 200-500 નો ફાયદો થઈ જાય છે આખો, પણ એમાં વેઇટ કરવું પડે. એટલે બપોરે ત્યાં આખું બેસવું પડે અને આ પછી ટ્રેનમાં આપણે વેઇટ કરીએ ને 2-3-4 કલાક વેઇટ કરવું પડે ને, તો દાદા કે એ તો ઉપયોગ આપણે મૂકી દેવાનો, આપણે કે શ્રીચરણ વિધિ કે કાંઈ બી આખું. પણ ક્યારેક અસહ્ય જેવું થઈ જાય, બહુ ગરમી હોય, તાપ હોય, સ્ટેશન પર વેઇટ કરવાનો હોય, બસમાં બી વેઇટ કરવાની હોય આખી બસ સ્ટેન્ડ પર, તે વખતે થોડુંક હાલી જવાય આપણને કે સારું આટલું બધું વેઇટ કરવાનું હોય. સામાન્ય રીતે કેવું હોય કે તમે બસ સ્ટેન્ડ ઉપર બેઠા છો કે રેલવે સ્ટેશન પર બેઠા, તમારે એમ થાય કે કિલ્લાપાડીથી અમદાવાદ આવું છે, એટલે તરત અવાજ થશે જ. એટલે એ અવાજ થશે, એમાં તમારે આમ ઉભા થઈને દ્વાર આગળ જોવા જવાની જરૂર નથી. તમે તમારું કઈ ગોઠવી દો. બરાબર. જે નેચરલી થવાનું છે એ તમને ખબર પડશે કે ગાડી આવી કે નથી આવી તમારી ગાડી. તો એ બાજુ ધ્યાન ના રાખો. એ ધ્યાન રાખો તો એને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન કરે તો અધોગતિ થાય. અચ્છા, એ બાજુ ધ્યાન જ નહીં. દાદા પોતાનો ઉપયોગ બદલી નાખતા હતા, એટલે એવા સંજોગોમાં પણ ઉપયોગ બદલતા એટલે જ્ઞાનમાં રહેતા. દાદાએ કીધું કે જ્ઞાન અજ્ઞાન જેવું છે, ખાલી ઉપયોગ બદલાય છે એટલે એ જ્ઞાન અજ્ઞાન થઈ જાય છે, અને ઉપયોગ બદલાય છે એટલે અજ્ઞાન જ્ઞાન થઈ જાય. એટલે અહીંયા આપણે આ ઉપયોગ બદલવાનો ભાગ રહે. ઉપયોગ બદલવો એટલે દાદાને પ્રસંગ લઈએ કે દાદા બરોડા થી બોમ્બે જતા હતા, તો દાદા જેવી ગાડી સ્ટાર્ટ થાય એટલે એવું તરત જ ઉપયોગ ગોઠવી દે કે આ ગાડી બરોડા થી મુંબઈ જાય છે, હું નથી જતો. બરાબર. પહેલો આ ઉપયોગ એમને બરાબર ગોઠવ્યો. પછી બીજો ઉપયોગ એવું ગોઠવે કે બરોડા છૂટ્યું અને બોમ્બે આવ્યું નથી, એટલે હવે ગાડીની અંદર બરોડાનો એટલે ભૂતકાળનો કોઈ વ્યવહાર નહીં કરે. બોમ્બે આવ્યું નથી એટલે ગાડીની અંદર બોમ્બે નો વ્યવહાર નહીં કરે. એટલે એના વર્તમાનમાં જે ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા હતી એની જગ્યાએ વર્તમાનમાં આવી ગઈ. હજી વર્તમાનમાં એટલે શોભામાં આવ્યા એને એનો પોતાનો ટાઈમ સરપ્લસ ટાઈમ એને મળ્યો. બરાબર. આ તમને આ શૈલી આવડે તો તમે થોડા સમયમાં તમારે એમ થાય કે આત્મા થઈ જશો, પરમાત્મા થઈ જશો. પણ લગભગ કોઈને આવો ઉપયોગ આવડતો નથી આવડતો. ત્યાં આગળ કાચા પડે. આ દાદા ભગવાન હતા તો આવી રીતે જીવન જીવે છે. એમને કોઈ મોટી વ્રત નિયમ કે સાધનાઓ નથી કરી. ખાલી બરોડા થી બોમ્બે જાય છે, હું નથી જતો. હા, હું એમાં બેઠો છું પણ હું નથી જતો. અને બરોડા છૂટ્યું બોમ્બે આવ્યું ને એટલે ગાડીમાં બરોડાનો વ્યવહાર નથી કરતા, એટલે ભૂતકાળનો વ્યવહાર ઉડાડી દીધો. અને મુંબઈ કોઈ કામ માટે જાય પણ ગાડીની અંદર મુંબઈનું કામ નથી કરતા, એટલે એના વર્તમાનમાં ભૂતકાળ ઉડાડી દીધો અને ભવિષ્ય ઉડાડી દીધું. એટલે વર્તમાનમાં આવી ગયા, વર્તમાનમાં એટલે શોભામાં આવી ગયા, એટલે ઉપયોગમય જીવન થઈ ગયું. સ્વભાવમાં આવી ગયા એટલે વર્તમાનમાં રહે, એટલે વર્તમાનમાં વર્તે એટલે સ્વભાવમાં આવી ગયા એટલે આનંદ એ આપણો રહે જ આખો કે વર્તમાનમાં રહે સદાય સુખી હોય અને વર્તમાનમાં એ પણ બહુ સરસ આપો. એટલે એ બી કહ્યું છે કે કાલ જેવું કશું હોતું નથી,
કાયમ વર્તમાનમાં. પણ હવે એ આ દીપકભાઈ જતા રહે આ ભવિષ્યમાં કે ભૂતકાળમાં ખોવાઈ જાય ત્યારે પછી થોડુંક વાર એને યાદ આવે કે દીપકભાઈ તમે વર્તમાનમાં આવી જાઓ ને એમ કહે ને એટલે તરત જ પાછો વર્તમાનમાં આવી જાય એમ. એટલે એ બી અનુભવ ઉપયોગ આપણે બરાબર કરવાનો. આ સત્સંગમાં ઉપયોગ આપણે બરાબર સમજી લેવાનો છે. ઉપયોગ સમજાઈ ગયું એટલે તમે જ્યાં છો ત્યાંથી તમે ધર્મ કરી શકશો. બરોબર. તમારું સાયકલ નું કામ છે, રિપેરિંગ નું કામ છે, સર્વિસ નું કામ છે, તેમ છતાં રહીને પણ તમે આત્મધર્મ કરી શકો. હા બરાબર. ધર્મમાં ચારધામ કે અમરનાથ ની યાત્રા કે કૈલાસ માન નથી રહેતી. તમે જ્યાં છો ત્યાં તમે આત્મધર્મ કરી શકો. હા, શ્રદ્ધા અને દર્શન આ બે માં શું ફરક? શ્રદ્ધા અને દર્શન સમજણ. શ્રદ્ધા નો શબ્દ ક્યાં લાગુ પડે? શ્રદ્ધા અને સમજણ એ દર્શન એ બે કેવી રીતે ભિન્ન? શ્રદ્ધા એટલે શું છે કે તમને ખબર પડી જાય કે ભાઈ આ દાદા ભગવાન થી જ મારો ઉદ્ધાર છે. અચ્છા, બરાબર. એ દાદા ભગવાન તમને શ્રદ્ધામાં આવ્યા, હા, એ શ્રદ્ધાની મૂર્તિ થઈ ગઈ અને પછી નિધિધ્યાસન લે એટલે તમારું કામ થઈ જાય. અચ્છા, સરસ. અને દર્શન એટલે સમજણ કહેવાય કે સત્સંગ અમુક પ્રકારની વાતો થાય એટલે તમારા સમજણમાં આવી જાય. જે દ્રષ્ટાંત દાખલા આપે ને તમને સમજણ કહેવાય. એટલે સમજણ એટલે જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે તમે મુક્ત. બરાબર, બહુ સરસ, બહુ સરસ. એટલે સામાન્ય રીતે દાદા ભગવાન આપણા માટેની શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. સિમંદર સ્વામી ભગવાન આપણા માટે શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. એવી રીતે સમાજમાં આપણા જે સાધુ ભગવંતો છે એ બધી શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. આપણા મા બાપ જે બધા શ્રદ્ધાની મૂર્તિ કહેવાય. આપણને જે દ્રષ્ટિ મળી છે બાય રિલેટિવ પણ આ બધી વસ્તુ છે, તો એ રીતે તમે રિલેટિવ પણ થી જો તો એ શ્રદ્ધા કહેવાય તમારે. એ બહુ મોટું કામ કરે, બહુ મોટું. અને એ જે બિલીફ આપણી જે ફેરવાઈ ગઈ, બિલીફ કે હું દીપક એ હું રિલેટિવ પરથી દીપક છું એટલે બિલીફ બદલાઈ ગઈ આપણી કે તો એ પ્રમાણે બિહેવિયર આવીને ઉભો રહી જાય. બિલીફ બદલાય એટલે બિલીફ બદલાઈ જાય એટલે બિહેવિયર બદલાઈ જાય. હા, બિહેવિયર એટલે વર્તનમાં આવવું જ જોઈએ, આવવું જ જોઈએ એમ. આવી જ જાય ને વર્તન બદલાઈ જાય. એટલે ખાલી દ્રષ્ટિ જ બરાબર કરવાનું રહી, બિલીફ જ બરાબર કરવાનું રહી. બરાબર, સરસ. અત્યારે ભાગાકાર ગુણાકાર ની વાત કરીએ ને એ બી આખા જે ગુણાકાર નો ભાગાકાર આપણે કરીએ ને એટલે એ બધી એટલી બધી શક્તિઓ વધી જાય. એટલે ભાગાકાર છે એ અજ્ઞાન નો કરવાનો, ગુણાકાર એ જ્ઞાન નો કરવાનો. ગુણાકાર જ્ઞાન નો કરે એટલે એ મલ્ટીપ્લાય થાય ને આપણે. એટલે તરત જ પેલું હાજર થઈ જાય. એટલે જે પેલું મલ્ટીપ્લાય થાય ને એટલે 100 નું આખું 1000 થઈ જાય આખું. જેમ જેમ 10 મલ્ટીપ્લાય કરે ને એટલે એ શક્તિઓ આપણી વધે છે અને તે આપણને તરત જ ઓન ધ સ્પોટ એવા સંજોગો આવે ને કે કોઈ છોકરો આપણને ખીજાઈ જાય ત્યારે એ સંજોગ પછી એ ઘરની ફાઇલો કયા ખોટી રીતે આક્ષેપ મૂકે ત્યારે એ મલ્ટીપ્લાય કરેલું આપણને બહુ કામમાં આવે છે. આપણું તરત જ ઓન ધ સ્પોટ હાજર થઈ જાય. અને ફાઇલનો નિકાલ કરવો છે એ બટન બી આપણે દબેલું રાખીએ ને તો તેમાં બી આપણે ફાઇલનો નિકાલ થઈ જ જાય છે. આપણો એમ બહુ સરસ થઈ જાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય. નમો વીતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ્વ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. વપણાસણો. સૌવપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમમ હવૈ મંગલમ. પરમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મહેસાણાજી. જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ.